हरिः ओम्। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। આપણા મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ ઇત્યાદિક દેવોના ચરણોમાં આપણે સૌથી પહેલા વંદના કરીએ. આજની સભામાં ઉપસ્થિત ઠાકોરજીના દિવ્ય દર્શન કરાવતા અને ઠાકોરજીની સેવા કરતા એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આપ ભગવાન શ્રી હરિના સૌ પ્રિય લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શાકોત્સવનું શાક ખાવાનું છે એટલે આજે જય પણ એવી બોલાવાની ને તાળીઓ પણ એવી પાડવાની, એટલે ડાયજેસ્ટ થાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને આ વિશ્વને એક અનોખો ઉત્સવ આપ્યો જેને આપણે શાકોત્સવ કહીએ. ખૂબ દિવ્યતાથી આ શાકોત્સવને આપણે ઉજવતા હોઈએ છીએ. એમાંય આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે. શા માટે? આજે કેટલા બધા વાના ભેગા થઈ છે. એક તો હિન્દુ નૂતન વર્ષોનો પ્રારંભ થાય. ઘણાઈને તો એ ખ્યાલ નથી, કારણ કે ગુજરાતમાં નૂતન વર્ષોનો પ્રારંભ ક્યારે થાય છે? કારતક મહિનામાં. પણ મહારાષ્ટ્ર હોય કે સાઉથ હોય કે ઉપરનો કેટલોક ભાગ હોય, એની અંદર નૂતન વર્ષોનો પ્રારંભ એ ચૈત્રમાં થાય. પછી એને મહારાષ્ટ્રમાં ગુઢી પાડવો કહેવાય. બીજામાં સાઉથમાં તમે જાઓ તો એને યુગાદી કહેવાય છે. ઉપરની સાઈડ જાઓ તો એને ઉગાદી એવું પણ કહેવાય છે. એટલે આવા એના ઘણા બધા જુદા જુદા નામ છે. આપણે અહીંયા જુઓ સરસ મજાની ગુઢી બનાવેલી છે.
એટલે છેલ્લે એનું પૂજન તો આપણે કરીશું જ, પરંતુ એના પહેલાં આપણે શાકોત્સવની કથા એને માણીએ. ભગવાન સ્વામિનારાયણ પછી ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્તરાજ કવિશ્વર દલપતરામ હતા. તમે ગુજરાતમાં ભણ્યા હો તો દલપતરામ કવિશ્વર એમની ઘણી બધી કવિતાઓ ભણવામાં આવે. હરિલીલામૃત ગ્રંથનું લેખન એ કોણે કર્યું? એમની કલમ એવી પ્રભાવશાળી હતી. ઘણા બધા ગ્રંથો એમને લખેલા છે, કાવ્યાત્મક ગ્રંથો. ખાલી લખવું એ વાત જુદી છે, પરંતુ ભગવાનને હૃદયમાં રાખીને લખવું એ વાત દિવ્યતા સભર બની જાય છે. એમના દીકરા નાનાલાલ હતા. હવે દલપતરામ એમને એવું કહ્યું કે તેમણે પ્રજાને હિંડોળે હિચકાવી ઉમંગે ઘેલી કીધી. કોને કીધી? ભગવાન સ્વામિનારાયણે. શ્રીજી મહારાજે પોતાના સમગ્ર જીવનને જાણે એક વિરાટ ભાવ હિંડોળામાં પરિવર્તિત કરીને પોતાના લાડીલા પ્રેમી ભક્તોને તેમાં હિચકાવીને અપાર લાડ આપ્યા. અને ભક્તો પણ સામે શ્રીહરિને પોતાના હૈયાના હિંડોળે હિચકાવી શ્રીહરિના દિવ્ય સુખને માણતા. અને ભક્તોને પોતાના દિવ્ય સાનિધ્યનો માહોલ સતત મળતો રહે તે માટે શ્રીહરિ ભાત ભાતના ઉત્સવોની પરંપરા સર્જતા. હવે આ શાકોત્સવ છે. જ્યારે ભગવાન શ્રી હરિ હતા અને એમને પ્રારંભ કરાવ્યા પછી આજની તારીખમાં ઠેકાણે ઠેકાણે આ ઉત્સવ થાય છે. મધ્યના 35મા વચનામૃતમાં ભગવાન શ્રી હરિ કહે છે, મુમુક્ષુ જીવાત્માઓએ આવા સમૈયા ઉત્સવનો લાભ લીધો હોય અને જો અંતકાળે એ સમૈયાની સ્મૃતિ થઈ આવે તો તેના યોગે કરીને ભગવાનની મૂર્તિની સ્મૃતિ થાય તો તે જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. શાકોત્સવના 5 મર્મ છે. આપણે એમાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલો સમર્પણનો ભાવ શાકોત્સવનો મર્મ છે. આપણા જીવનમાં શાકોત્સવનો મહિમા કેટલો? ખાલી શાક ખાવા પૂરતી, ખાલી રોટલા ખાવા પૂરતો, એની સાથે જે કંઈ હોય એ ખાવા પૂરતો મહિમા છે? નહીં. પણ આ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો મહારાજે જે વખતે, એના પછી આજે લગભગ એવો એક પણ દેશ ના હોય કે એવું એક ગામડું ના હોય જ્યાં ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ના રહેતો હોય અને શાકોત્સવ ના ઉજવતો હોય. બધે ખૂબ ધામધૂમીથી ઉજવાય. હમણાં તમે બધા ઇન્ડિયામાં હતા તો વડતાલમાં લગભગ દર રવિવારે શાકોત્સવ. મુંબઈ મંદિરમાં 5 શાકોત્સવ થયા. તો આવા તો લગભગ બધે થતા હોય છે, કારણ કે આની અંદર સમર્પણનો ભાવ દેખાય છે. કેવું સમર્પણ? તો સુરા ખાચર જ્યારે સત્સંગી નહોતા ત્યારે એમનું જીવન કેવું હતું? આમાંથી તમે સુરા ખાચરના જીવન ઉપર કોઈએ દ્રષ્ટિપાત કર્યો હોય તો તમને ખ્યાલ આવશે. સુરા ખાચરનું ગામ કયું? લોયા. લોયા કઈ બાજુ આવ્યું? હવે સુરા ખાચર એકલા લોયાના ધણી નહોતા. એની બાજુમાં નાગડકા ગામ છે, ત્યાંના પણ ધણી કહેવાતા. એવા સુરા ખાચર સૌથી પહેલા બહુ ગરીબ પરિસ્થિતિ હતી. ગરીબ શું કામ હતા? વ્યસની હતા એટલા માટે. જે કોઈ માણસને વ્યસન હોય એની પરિસ્થિતિ થોડી ગરીબ દેખાઈ આવે. તમે કહેશો કે અમે અમેરિકા રહીએ છીએ, $100 પણ ડ્રિંક કરીએ તો પણ અમારા પૈસા તો ઘટતા નથી.
એવું શું કામ થાય છે? જો એટલા જ મની સેવ કરે, એવરી ડે આટલા પૈસા જો વાપરે એના બદલે સેવ કરે તો એની પાસે સેવિંગ થાય કે ના થાય? અને એના બદલે વપરાઈ ગયું પછી જ્યારે ઘટે ત્યારે? તો વ્યસન ક્યારેય પણ માણસને ધનવાન બનવા દેતું નથી. જીવનમાં ધનની પરિસ્થિતિ ક્યારેય એક સરખી નથી ચાલતી. ક્યારેક ઘટે, ક્યારેક વધે, ક્યારેક મધ્યમ માત્રામાં રહે. એક દિવસ એવો હતો, તમે બધા જ્યારે અમેરિકામાં આવ્યા ત્યારે તમે બધા કહો છો એ રીતે કે અમારી પાસે કાંઈ નહોતું, પણ અમે વડતાલ ધામની નિષ્ઠા, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠા એ અમારા જીવનમાં રાખી અને અમે બધા સુખિયા થયા, એવું તમે બધા કહો છો અવારનવાર અહીંયા આવીને. તો સુરા ખાચર, એમની પરિસ્થિતિ બહુ ગરીબ હતી. મહારાજનો યોગ થયો, સારા સત્સંગી થયા, પછી એમને બધા વ્યસનો છોડ્યા છે અને પછી એમની પરિસ્થિતિ પણ સુધરી, પછી ધનવાન થયા. હવે સુરા ખાચરની યુવાવસ્થા છે. એમના પત્નીનું નામ શું હતું? શાંતાબા. એમના દીકરાનું નામ શું હતું? કોણ કોણ બોલ્યું? નાથિયા ભગત. હા, બરાબર, સાચી વાત. નાથા ખાચર હતા. આ બધું યાદ રાખવાનું. હો, મારા મામાના દીકરાના દીકરો એ બધું યાદ હોય, પણ આ તો આપણા પાયાના હરિભક્તો છે બધા. એમના દીકરાનું નામ શું હતું? નાથા ખાચર હતું. સુરા ખાચર એટલા બધા સારા સત્સંગી થયા કે બહુ જ વહેલામાં વહેલા તેઓ મહારાજના અંતરંગમાં સ્થાન પામ્યા. હવે નવા સત્સંગી દાદા ખાચર પછી તેઓ સત્સંગી થયા, પરંતુ મહારાજની સાથે ને સાથે કાયમ રહેવાનું કોઈને મળ્યું હોય તો કોને મળ્યું? સુરા ખાચર. જ્યાં પણ જાય ત્યાં સુરા ખાચર તો મહારાજની સાથે હોય જ. વિક્રમ સંવત 1877ની સાલ છે. શિયાળો પ્રારંભ થવાના દિવસો છે. એમના ઘરમાં એક શુભ પ્રસંગ હતો. તમે બધા ભારતમાં કોઈ લગ્નમાં જાઓ તો શુભ પ્રસંગ એને કહેવાય. હવે ઘરમાં રૂપિયા અને ઘરેણા એ બધા હતા, એ બધા એમને કાઢ્યા. લોકર, અત્યારે લોકર સિસ્ટમ છે કે બેંકમાં જઈને લોકરમાં મૂકી દે, વપરાય પછી પાછા ત્યાં મૂકી આવવાના. હવે શુભ પ્રસંગમાં ઘરેણા કાઢ્યા, રૂપિયા કાઢ્યા, અને ઘરમાં તો કેટલા બધા ભેગા થાય લગ્નમાં. એટલે કોઈકે જોયું કે આ તો બહુ સારું, બધી વસ્તુઓ અહીંયા ઘરમાં છે, એટલે એની નજર બગડી એના પર, અને લોયા ખાચરના ઘરેથી હશે એમને મૂક્યો સામાન, પણ ચાબી બીજે મૂકવાની પાછી રહી ગઈ. પટારા જોયા છે ને, કેવા મોટા મોટા હોય? તમે જોયા છે પટારા? કઈ જગ્યાએ? ગઢપુરમાં, વડતાલમાં, જે જગ્યાએ દરબારગઢ હોય ને ત્યાં તમે મોટા મોટા પટારા જોઈ શકો. હવે કેટલા મજબૂત પટારા હોય, એના ચાક કેવા મજબૂત હોય, એના લોક જોયા છે? એ લાંબા લાંબા લોક હોય, કાં તો મોટા લોક હોય, એના લોક પણ હોય. હવે ચાબી ઉપર પટારા ઉપર રહી ગઈ. જેની નજર બગડી એ ખાલી જોવા ગયો કે પટારો તો જોઈ આવું, પણ કરવું એવું કે પટારાની ચાબી પણ ત્યાં પછી એને જોઈ. ચાબી ખોલી, વિચારો અરે આ તો ચાબી છે સરસ મજાની. એટલે બધા રાત્રે ઘરમાં ઘસઘસાટ સૂઈ ગયા. આખો દિવસનો પ્રસંગનો થાક એટલે કોઈને જાગ નહીં. આ વ્યક્તિ એને શું કર્યું? ઘરને બાકોરું પાડ્યું. હવે દિવાલો કેવી રહેતી પહેલા? એકદમ ઝીણીને માટીની રહેતી, એટલે એમાં પાછો ભાઈએ બાકોરું પાડ્યું, અંદર ગયો. હવે આખો પટારો જે હતો એને પાછો ખસેડીને બહાર કાઢવાનો. એને વ્હીલ હોય છે, તમે જોયા હોય તો. હવે બહુ હેવી હોય તો વ્હીલથી ઘસેડતા ઘસેડતા એને લઈ જાય. હવે ચાબીથી તો ખુલ્યું નહીં. શું કામ ખુલ્યું નહીં? ચાબી તો એ જ હતી.
પણ કંઈક મિસ્ટેક થતી હશે રાતના અંધારામાં, તો એને વિચાર કર્યો આખો પટારો જ અહીંથી લઈ જાઉં. એટલે આખો પટારો ઘસેડતો નદીના કિનારે સવાર સુધી લાવ્યા, અને સવારે સૂર્યોદય થવાનો પ્રારંભ થવાનો હોય, તોડવાનો બહુ પ્રયાસ કર્યો પણ તૂટે નહીં. છેલ્લે એવો વિચાર કર્યો કે હવે જો વધારે રોકાઈશું તો આપણે બધા પકડાઈ જઈશું. એટલે પટારો ત્યાં મૂક્યો ને બધા ત્યાંથી ભાગ્યા. આ બાજુ સુરા ખાચરના ઘરે સવારે બધા જાગ્યા. ઓહો, ઘરમાં તો મોટું બાકોરું પાડ્યું છે. સુરા ખાચરને બધા હાહાકાર કરે કે શું થયું. ચારે બાજુ જોયું, હવે પટારો દેખાય નહીં. એટલે સુરા ખાચર એમને મનોમન વિચાર કર્યો કે મારો પટારો કોણ લઈ જવાની હિંમત કરે. હવે એ કોણ હતા? ગામના ધણી હતા. અને ગામના ધણીનું જે ધન હોય એ ચોરવાનો કોઈ વિચાર કરે તો એની શું સ્થિતિ થાય? એટલે છેલ્લે વિચાર આવ્યો કે જેવી મહારાજની ઈચ્છા. એવો જ આ વિચાર કરે છે ત્યાં ભાઈ દોડતો આવ્યો. એ કહે છે, સુરા ખાચર, તમારો પટારો તો ત્યાં નદીના કિનારે પડ્યો છે. એટલે સુરા ખાચર પાછા નદીના કિનારે ગયા. ત્યાં જોયું તો પટારો પણ ત્યાં ને ચાબી પણ ત્યાં હતી. બોલો, પેલા લેવા વાળા એવો વિચાર નહીં કર્યો કે ચાબી લઈ જાઉં ને કાલે રાત્રે આવીને પાછું ખોલીશ. પટારો ત્યાં ને ચાબી પણ ત્યાં. પછી તો સુરા ખાચરે પટારો ખોલ્યો ને ધન એમને એમ એની અંદર બધું યથાવત હતું. પટારામાં બધું ધન હતું, પાઈ એની અંદર બરાબર હતું. પછી પોતાના ઘરે આવ્યા અને પત્નીને વાત કરી કે આવી રીતે આપણો પટારો ત્યાં મળ્યો છે, અને મેં સંકલ્પ કરેલો કે આનાથી અડધું મહારાજને આપી દેવાનું. હવે ઘણી વખત એવું હોય કે માણસ કરતાં ઘરની સ્ત્રીમાં ભક્તિની દ્રઢતા વધારે હોય. એ કહે છે, શાંતાબા કહે છે, બાપુ આ ચોરાયું અને ચોર લઈ જાત તો તમને કેટલું મળત? તો કે કંઈ ના મળત. એ તમને અડધું પાછું આપી જાત? તો કે ના. તો પછી આ મળ્યું કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. આ બધું જ ભગવાન માટે વાપરી દેવાનું છે. સુરા ખાચર પણ બહુ પ્રસન્ન થયા. ઘણી વખત આપણા જીવનમાં કોઈ દુઃખ આવે એટલે આપણે ભગવાન પાસે સંકલ્પ કે માનતા રાખીએ છીએ. આજે અહીંયા કેટલાય હરિભક્તો એવા આવે છે જે સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ પાસે પોતાના સંકલ્પો રજૂ કરે છે. એમના ચરણમાં ચિઠ્ઠીઓ મુકાવે છે કે હે ભગવાન, અમારા સંકલ્પ પૂર્ણ કરજો. અને એના સંકલ્પો પણ આ ભગવાન પૂરા કરે છે, કારણ કે યથા વિધિવત મહારાજશ્રી દ્વારા આ મૂર્તિની પ્રતિષ્ઠાને સ્થાપના થયેલી છે. એટલે સંકલ્પો અવશ્ય પૂરા થાય. ઘણા એવા હોય કે માનતા રાખે, સંકલ્પો પૂરા થાય, પણ પાછા એ સંકલ્પ માનતા પૂરી કરવા માટે જે નક્કી કર્યું હોય ને એ તો પાછા કરે નહીં. પરંતુ જીવનમાં ભગવાને જો આપણને આશીર્વાદથી કંઈ આપેલું હોય તો એ ભગવાનને આપણે અવશ્ય જે કંઈ સંકલ્પનું હોય એ પાછું અર્પણ કરી દેવું જોઈએ. હવે સુરા ખાચર એમને શાંતાબા કહે છે, જાઓ ગઢપુરમાં મહારાજ સંતો અને ભક્તોને પાછા તેડી લાવો. ઘરમાંથી બહાર બાપુ નીકળે ને એને પહેલા શાંતાબાએ કહી દીધું, જોજો મહારાજને તેડ્યા વગર પાછા આવતા નહીં. હા, સુરા બાપુ કહે હું બધા મહારાજને તેડી લાવીશ. હવે એ વખતે મહારાજ કારિયાણીમાં વિરાજમાન હતા. એટલે સુરા ખાચર ત્યાં મહારાજને વિનંતી કરે છે, મહારાજ ચાલો લોયામાં બહુ મોટો શાકોત્સવ, બહુ મોટો એક ઉત્સવ આપણે કરીએ. એટલે મહારાજ કહે છે, એમને મહારાજને જોઈને થોડું રમૂજ કરવાનું મન થયું. એટલે મહારાજ કહે છે કે તમે આવો ને એના પહેલાં દાદા પણ મને કહેતા હતા કે ગઢપુર ચાલો, રીંગણ બહુ સારા થયા છે તો ચાલો. થોડી વાર પછી ઝીણાભાઈ આવ્યા. એ કે મહારાજ ચાલો ને પંચાળા. સુરા ખાચરને થયું કે મહારાજ મારી હવે ખેંચે છે, એટલે હવે વાકી આંગળીએ ઘી કાઢવું પડશે. એટલે સુરા ખાચર આમ તેમ ચારો બાજુ જોવાની શરૂઆત કરી. મહારાજ કહે છે, બાપુ હું તમને કહું છું, દાદો આવ્યો હતો ને પેલા ઝીણા દરબારે આવ્યા હતા,
સુરા ખાચર કહે છે એટલે જ જોઉં છું કે બીજો કોઈ ભગવાન મળે તો એને તો લઈ જાઉં, તમે તો નહીં આવો. એટલે મહારાજ બહુ પ્રસન્ન થયા અને મહારાજ કહે છે કે ચાલો અમે તમારે ત્યાં નક્કી ને નક્કી આવશું. મહારાજ કહે છે કે કેટલા સંતો ભક્તોને લાવવાના? તો કે મહારાજ બધા જ સંતોને ભક્તોને તમે અમારી સાથે લઈ લો. પછી તો હવે મહારાજે એમને વચન આપ્યું કે અમે લોયામાં બધા સંતો ભક્તોને લઈને પધારીશું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ બધા મોટેરા સંતો એમને લઈને મહારાજે લોયામાં જવાનું નક્કી કર્યું. પછી થોડા દિવસ પછી મહારાજ હવે લોયામાં પધાર્યા છે. કેટલા સંતો લાવ્યા? તો એનું વર્ણન સંતોએ પદોમાં કરેલું છે. ધન્ય લોયા ગામને ભક્ત નરવામને, શાકોત્સવ કરો મહારાજ ભક્ત સુરા આંગણે, શાકોત્સવ કરો મહારાજ ભક્ત આંગણે, પંચશત સંત લઈ શ્રી હરિ પધાર્યા, હરિ ભક્તો બહુ આવ્યા ઉમંગ વધાર્યા, રોજ રોજ નવા ઉત્સવ થાય ભક્ત સુરાય આંગણે, મહારાજ તો ત્યાં પધાર્યા. હવે શાકોત્સવનો બીજો મર્મ એટલે ધનની શુદ્ધિ. ભગવાનની કૃપાથી જે કંઈ ધન પ્રાપ્ત થયું છે એ ધન આપણને કેવી રીતે મળે છે? તમે બધા બિઝનેસમેન છો. કોઈ પણ માણસ એવો વિચાર કરે કે જે પ્રોડક્ટ એને જે કિંમતમાં મળે એમાં વેચે એવું કોઈ દિવસ મળ્યો બિઝનેસમેન? એની કોસ્ટ તો ઉપર મૂકે કે ના મૂકે? હવે જે વ્યક્તિ એની પાસે વસ્તુ ખરીદવા માટે આવે છે એને વધારાનું ધન આપે છે, એની મહેનતનું કહેવાય. પણ એ કેવી રીતે ધન લાવ્યો? આ કેવી રીતે ધન પ્રાપ્ત કરે છે? એટલે આવું બિઝનેસમાં પ્રાપ્ત કરેલું ધન એ ભગવાનને અર્પણ કરવું, એનું જ નામ શું છે? ધર્માદો છે. ભગવાને શિક્ષાપત્રમાં ચોખ્ખી આજ્ઞા કરી કે ધર્માદો ક્યાં કરવો? તો લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવનો ધર્માદો એ આપણે કરવાનો હોય. ભગવાનને 10% કે 20% ધર્માદો અર્પણ કરવાનો હોય. તો એ શાકોત્સવનો બીજો મર્મ છે કે ધનની શુદ્ધિ. હવે શાકોત્સવનો ત્રીજો મર્મ છે કે સખા ભક્તિમાં બ્રહ્માનંદના આનંદમાં પરબ્રહ્મનો આનંદ. મહારાજ તો લોયામાં આવ્યા. હવે ડાયરેક્ટ શાકોત્સવની વાત થઈ નહોતી. દરરોજ જુદા જુદા ઉત્સવો થાય. એક દિવસ બધા બેઠા હતા એટલે મહારાજ કે સુરા ખાચર, આ તમે આટલા ભાવવાળા હરિભગત છો, અમને આજે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તમે આટલા ભાવવાળા તો તમારા બાપ દાદા કેવા હશે? આજે જીવનમાં જો કંઈ પ્રાપ્ત થયું હોય તો એ વડીલોની પુણ્યના લીધે પ્રાપ્ત થયું હોય ને. કોઈ ગમે એટલું કે આ તો મારું ને મેં કર્યું, પણ જો વડીલોની પુણ્ય ના હોય તો જીવનમાં આગળ ના વધી શકાય. તો તમારા બાપ દાદાની વાત કરો. એ સુરા ખાચર અને બધા ત્યાં બેઠા છે. સુરા ખાચરને એવું થયું કે આજે તો બધાને મોજ કરાવી દેવી છે. એટલે સુરા ખાચર કે મહારાજ, એ બધા મારા દીકરા ધાડ પાડુનો ધંધો કરતા. શું કીધું? મહારાજ, એ મારા બાપ દાદા, મારા દીકરાઓ બધા ધાડ પાડુનો ધંધો કરતા. આખી સભા ખડખડાટ હસવા લાગી. મહારાજ કહે છે, એક તો તમારા બાપ દાદા, પાછા એમને મારા દીકરા કહો છો? એ મહારાજ, અમારી આ જાડી ભાષા કહેવાય. હોળે હોપારા ભણેલા હોય ને એ જ અમારી ભાષાને જાણી શકે. આવું સાંભળ્યું છે? હોળે હોપારા ભણેલા હોય ને
એ જ અમારી ભાષાને જાણી શકે. મહારાજને આખી સભા ખડખડાટ હશે. મહારાજને કે આ તો અમારી બધી જાડી ભાષા છે. મહારાજ કહે છે આ તો તમે ટૂંકમાં પતાવ્યું, થોડી વિસ્તૃત વાત કરો. સુરાખાચર કહે છે કે મહારાજ એ બધા મારા દીકરાઓ એક દિવસે ધાડ પાડવા ગયા કહે છે. કઈ બાજુ? તો કે ઘોડે બેસીને બરાબર ધાડ પાડવા ગયા. 25-30 જણા બધા હતા, અમારા બાપ દાદાઓ બધા. પછી જ્યારે રિટર્ન નીકળતા હતા, ધાડ પાડી એમને, તો એમની વાહે બીજા ચોર લાગ્યા પાછા, વાહે વાર લાગી. આ તો અમારા બાપ દાદાઓ છે ને મહારાજ ઘોડી ચલાવવામાં બહુ ચતુર હતા. હવે ઘોડી ચલાવીને અને ઘોડા ખીલવવા એ કોઈ સામાન્ય વાત નથી હોતી. એને જ આવડે કે જે એને ભણેલો હોય. એ બધા બહુ કુશળ હતા ઘોડી ચલાવવામાં. એ તો ઓલા બધા વાહી લાગ્યા તો આ મારા બેટા કે જોલ જોલથી ભગાવે ઘોડી આગળ. ઓલા બધા પાછળ રહી ગયા. હવે દોડતા દોડતા ઘોડાઓને સાંજનો સમય થયો. એક નદી આવી. હવે સૂર્યનો પ્રકાશ દેખાતો ઓછો થયો. હવે આ બધાને ખબર નહીં કે નદીમાં કાદવ છે, એટલે નાખી ઘોડી એમાં. ઘોડી ચાલતા ચાલતા કાદવમાં એના પગ પેસી ગયા. હવે ઘોડી આગળ જાય નહીં કે પાછળ જાય નહીં, એનો પગ નીકળે નહીં, એમાં ઘોડું પેસી ગયું. સુરાખાચર કહે છે કે હવે શું કરીએ? પેલા બધા તો આવતા હતા, એક જણો હલવાયો એટલે એના જે આપા હતા, આપણને થયું કે આ જો પાછળથી બધા આવે છે ને એ જો જોશે ને તો આપણી મશ્કરી કરશે. એટલે આ તને ઘોડું ખેલવતા આવડતું નથી બાપુ થયો ને. એટલે બાપાને થયું કે હવે કંઈક તો મશ્કરી ના કરાવી હોય તો કંઈક ઉપાય કરવો પડશે. એટલે નદીમાં ઘોડું પેસેલું એટલે એને અવાજ કરવાની શરૂઆત કરી, ત્રો ત્રો ત્રો. આવું સાંભળ્યું છે? આ છે ને ઘોડો જ્યારે પાણી પીવે ને ત્યારે ત્રો ત્રો કરવાનું હોય. પછી તમે બધા ઘરમાં કૂતરા રાખો તો કૂતરાને શું કરો? ત્રો ત્રો કરો કે શું કરો? હેલો કરો છો એને? જો કદાચ કોઈ રાખતા હોય તો, જે રાખતા હોય, કૂતરું છે ને હળથી જ ખસે, બાકી બીજા કોઈથી ખસે નહીં. પછી ગાયને કે ભેંસને જો વારવી હોય તો કયો શબ્દ વાપરવો પડે? ના, ફટ નહીં. હવે ફટ તો કોકને લાફો મારવો હોય ત્યારે થાય. આ બરાબર કોઈએ કર્યું આવું કંઈક, એવું કંઈક કર્યું, એનાથી એ સાઈડમાં જાય. તો ઘોડાને પણ પાણી પાતા હોય ત્યારે ત્રો ત્રો કરવાનો હોય. એટલે ઘોડો પાણી પીવે એવું લાગે. આ પાછળથી એક જણો બીજો આવ્યો દોડાવ, આને થયું કે આનો ઘોડો તરસ્યો થયો લાગે છે એટલે આ પાણી પાય છે. એટલે પેલો ઓલામાં ખૂતી ગયો. ઓલો કહે છે બોલ્યા વગર છે ને તુંય ત્રો ત્રો કરવા માંડ, એ તો પાછળવાળા છે ને બધા આપણી મશ્કરી કરશે. મહારાજને આખી સભા એટલી ખડખડાટ હશે, એટલી ખડખડાટ હશે. મહારાજ કે પછી એવું થયું? અરે પછી શું થયું? ગધેડીના બધા આવે ને બધા એમાં ખૂપી ગયા કહે છે. હવે આવી રમૂજ ભરી વાત થઈ એટલે મહારાજ એ તો બહુ પ્રસન્ન થયા. અને મહારાજ કહે છે આ ત્રો ત્રોનો મર્મ અમે તમને કહીએ કે સંસારમાં ત્રો ત્રો કરતા કરતા બધા જ ખૂપી જાય છે. હવે આમાંથી કેટલા બધાને લગભગ અનુભવ હોય, પણ પાછું દીકરાને તો પરણાવવા માટે તૈયાર રહે કે ના પરણાઈએ તો કેમ થાય. એટલે ત્રોત્રોની પરંપરા હંમેશા ચાલતી જ આવે છે. ચોથો શાકોત્સવનો મર્મ છે કે ભગવાન શ્રી હરિ અનોખી ઉત્સવ પરંપરાના પ્રેરક છે. ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવોની સંસ્કૃતિ છે. શાકોત્સવ શિયાળામાં જ થાય. કોઈ દિવસ ઉનાળામાં જોયો? ઉનાળામાં થનારા ઉત્સવ જુદા, ચોમાસામાં થનારા ઉત્સવ જુદા, અને શિયાળામાં થનારા ઉત્સવ પણ જુદા હોય. તો ભારતીય સંસ્કૃતિ એની અંદર એટલા બધા ઉત્સવ દેખાય છે કે એની કોઈ ગણના નથી. બીજા દેશોમાં, બીજી સંસ્કૃતિઓમાં તમે જાઓ તો ત્યાંના ઉત્સવ કેવા હોય છે?
હવે મેં જાણ્યું છે ત્યાં સુધી પેલા સાણ સાથે રમવાની એક રમત રમે છે કઈ, બરાબર છે ને? એવું છે ને કઈ? એટલે પેલો શિંગડાથી મારે, હવે એનાથી કઈ ફાયદો થાય ખરો? કોઈક જગ્યાએ ટામેટાથી મારવાનો ઉત્સવ થાય. હમણાં વચ્ચે એ આખી નદીને ગ્રીન કરી હતી કઈ. તો ભારતીય સંસ્કૃતિના ઉત્સવ એ જીવનને ઋતુ પ્રમાણે કંઈક ને કંઈક આપણને આપે છે, સુખ આપે છે, એવા ઉત્સવ છે. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે લોયામાં સુરા ખાચરનો જો આટલો ભાવ હોય તો એક નવો ઉત્સવનો પ્રારંભ કરીએ. ઉત્સવથી સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થાય છે. આજે તમે જુઓ, જ્યારથી આપણું વડતાલ ધામ પેલેટાઇન શિકાગો મંદિર થયું ત્યારથી અહીંયા કેટલા બધા ઉત્સવ થાય છે. દરેક ઉત્સવ થાય છે. હવે આપણું નવીન વર્ષ કારતક મહિનામાં શરૂ થાય, પણ આજે આપણે મરાઠી નૂતન વર્ષ, હિન્દુ નૂતન વર્ષનો પ્રારંભ કરીએ તો આજે ગુઢી પણ આપણે મૂકી છે. આજે ઘણા બધા મરાઠી ભક્તો પણ આવ્યા છે, સાઉથના ભક્તો પણ આવેલા છે. તો દરેક ઉત્સવ એ આપણા મંદિરમાં થાય એનો આગ્રહ આપણે બધા રાખીએ છીએ. કારણ આ વડતાલ ધામ સર્વોચ્ચ તીર્થક્ષેત્ર છે. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, એમનું પ્રતિસ્થાન અમેરિકામાં શિકાગો, એટલે આ કહેવાય છે. અને અહીંયા તો બધા ઉત્સવ થવા જ જોઈએ. તો ઉત્સવોથી સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં જીવાત્માઓ જોડાય એવા ઉત્સવો છે. પાંચમો મર્મ છે ગરીબ નિવાજ ભગવાન શ્રી હરિ. એક વખતે મહારાજ લોયામાં સભામાં બેઠા હતા અને એક ગરીબ વ્યક્તિ ત્યાં આવ્યો. એના ધોતિયાના છેડામાં એક બે રીંગણા બાંધેલા હતા. થોડાક રીંગણ હશે, નાના નાના મસ્ત કૂણા કૂણા. એટલે મહારાજે એને બોલાવ્યો કે ભાઈ શું લાવ્યો છે તું? પેલો કે આ જો પોટલી છે. એને પોટલી ખોલી, એની અંદરથી નીકળ્યા મસ્ત કૂણા કૂણા રીંગણ્યા. મહારાજે આવા સરસ મજાના રીંગણ જોયા. મહારાજ કહે છે, વાહ, કેટલા મસ્ત મજાના એકદમ રીંગણ છે, કેવા સારા રીંગણ દેખાય છે. સુરા ખાચર કે સભામાંથી, મહારાજ આ રીંગણ તો છે, પણ આ વખતે રીંગણનો પાક એટલો બધો થયો છે કે ચારે બાજુ રીંગણા ફૂલ પાક્યા છે, મબલક પાક થયો છે. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ સભામાં કહે છે, સુરા ખાચર, તમારે ઉત્સવ જ કરાવવો છે ને? ચાલો અમે તમને ઉત્સવ આપીએ છીએ. તો આપણે બ્રહ્માંડમાં ક્યાંય ન થયો હોય એવો ઉત્સવ આજે આપણે કરીએ. બધા આજુબાજુ જોવે કે આ વળી મહારાજ કેવો ઉત્સવ લાવવાના. સુરા ખાચર કે મહારાજ સીધું કોને કયો ઉત્સવ લાવવાનો છે? મહારાજ કહે છે આપણે શાકોત્સવ કરીએ. સુરા બાપુ કે એ વળી નવો કયો ઉત્સવ લાયા મહારાજ? શ્રીજી મહારાજ કે આ ઉત્સવ એવો છે કે આમાં ગરીબમાં ગરીબ ભક્ત પણ સહભાગી થઈ શકે. આ શાકોત્સવમાં સૌથી વધારે મહત્વ શેનું છે? રીંગણનું છે. તમે જોજો, રીંગણ ભલે જેવા કહેવાય એવા, પરંતુ રીંગણનું શાક, એના બદલામાં તમે વિચાર કરો કે અમે તો પૈસાવાળા ડોલરવાળા કહેવાઈએ, અમે કરીએ શેનો ઉત્સવ? પનીરનું શાક બનાવીએ. તો એમાં મજા આવશે ખરી? કારણ કે ભગવાન સ્વામિનારાયણે શેનો ઉત્સવ આપ્યો છે? શાકોત્સવ આપ્યો છે. એટલે શાકોત્સવનું મહત્વ વધારે. અને ભગવાન સ્વામિનારાયણને છે ને રીંગણા બહુ વાલા હતા. આજે ગઢપુરમાં જ્યારે મહારાજ રહેતા તો રાધા વાવે સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી રહેતા, અને સ્વામી ત્યાં રીંગણા વાવતા. એટલે અવારનવાર તમે પ્રસંગોમાં સાંભળ્યું હોય કે મહારાજ કે સ્વામી રીંગણા લેતા આવો. સ્વામી રીંગણા લાવે એટલે મહારાજ પોતે રીંગણાનું શાક બનાવે અને પછી મહારાજ જમતા. તો મહારાજને રીંગણા બહુ વહાલા હતા. આજે ખાનદેશમાં કોણ કોણ આવ્યા છો? હાથ ઊંચો કરો તો ખબર પડે. મહેન્દ્રભાઈ, ખાનદેશ ગયા છો ને તમે? હા, આ બાજુ ઘણા બધા છે. ના ગયા હોય ને તો જવા જેવું છે. ખાનદેશનું રીંગણું છે ને બહુ સરસ મજાનું હોય છે. હવે ખાધા છે રીંગણા? જોયા છે? કેવા હોય છે?
લીલા નહીં, અંદરથી કેવા હોય? એકદમ માખણ જેવા પોચા હોય. એ ખાનદેશ પ્રદેશને રીંગણાની ભેટ જો કોઈ આપેલી હોય તો એ નીલકંઠ વર્ણવે છે. જ્યારે મહારાજ ત્યાંથી નીકળ્યા ને ત્યારે પોતાની પાસે ક્યાંકથી બીજ મળેલા હતા, એટલે એ પ્રદેશને મહારાજે ભેટ આપી. અને આજે દુનિયામાં સૌથી પોચું ને સારું રીંગણું કહેવાય તો એ ખાનદેશનું કહેવાય છે. તો મહારાજને રીંગણા એટલા વાલા હતા. આજે શાકોત્સવમાં સૌથી વધારે મહત્વ એ રીંગણનું છે. મહારાજ કહે છે આપણે શાકોત્સવ સરસ મજાનું કરીએ. સુરા બાપુને મહારાજ કહે છે બાપુ રીંગણા મંગાવો અને પાછા મૂલ્ય ચૂકવજો જે થાય એ. પછી તો લોયાથી 6 ગામ દૂર એક અલાવ નામનું ગામ છે. લોયાથી 6 ગામ દૂર એટલે 20 કિલોમીટર જેવું દૂર થાય. સુરા બાપુ કે મહારાજ રીંગણા તો બધે સારા થયા, પણ અલાવ ગામમાં જે રીંગણા થયા છે ને એકદમ બેસ્ટ ક્વોલિટીના છે, ત્યાંથી આપણે રીંગણા મંગાવીએ. એટલે મહારાજની આજ્ઞાથી સુરા ખાચરે ત્યાંથી 6 ગાડા રીંગણ મંગાયા. કેટલા? ગાડું જોયું છે? ગાડામાં કેટલો સામાન આવે? હવે 6 ગાડા મહારાજે ત્યાંથી રીંગણા મંગાવ્યા. હવે જેની વાડીમાંથી જેના ખેતરમાંથી રીંગણા આવ્યા એ બધાને પાછું મૂલ્ય મહારાજે ચૂકાવી દીધું. તો જે ગરીબ હરિભક્તો હતા એ ન્યાલ થયા કે ના થયા? આપણા સંપ્રદાયમાં એક પદ છે, હરિ તુમ સાચે ગરીબ નિવાજ. હરિ તુમ સાચે ગરીબ નિવાજ. ગાડા ને ગાડા ભરીને ત્યાં રીંગણા આવવા લાગ્યા છે. પછી તો એ રીંગણા જોઈને બધા ખુશ થાય કે શું સરસ મજાના રીંગણા. એ પ્યોર રીંગણા હતા. આજની જેમ માણસ ડુપ્લિકેટ પણ એમાં નહોતા કરતા. આજે કોઈ પણ વસ્તુને ચળકાટ કે સારી દેખાડવી હોય શું કરે છે? ઉપરથી મીણ કાં તો તેલ એની ચમક માટે લગાડે છે. એટલે તમારે ક્યારેક ઘરમાં પ્રયોગ કરવો, આવું કંઈક લાવો ને એટલે એને ગરમ પાણીથી ધોવો તો બધું એકદમ કેવું થઈ જાય? ઉપરથી બધું નીકળી જાય અને એકદમ પાછું કોરું કોરું દેખાવા લાગે. પણ એ તો પ્યોર નેચરલ, આજની ભાષામાં કહે તો ઓર્ગેનિક રીંગણા હતા. એવા ગાડા ને ગાડા ભરીને રીંગણા આવ્યા. એક જગ્યાએ બધા રીંગણાનો ઢગલો કર્યો છે. મહારાજ સુરાબાપુને કે બાપુ આપણે તેલનો વઘાર કરવો નથી, આપણે તો ઘીથી વઘાર કરવાનો છે. હવે આટલું બધું ઘી લાવવાનું ક્યાંથી? એટલે ગઢપુરથી મોટીબા અને લાડુબા એમને સેવા સ્વીકારી લીધી કે અમે બધું ઘી અમારા તરફથી લાવીશું. પછી તો મહારાજે સંઘા પટેલ ગામના હતા એમને કહ્યું કે તમે શું સેવા કરશો? તો કે ચણાનો લોટ મારા તરફથી. આજે લગભગ સવારથી આપણા મંદિરમાં શાકોત્સવની તૈયારી થઈ રહી છે. સવારથી બહેનો આવ્યા, શાકોત્સવના રોટલા કર્યા, આ શાકોત્સવના રીંગણા કાપ્યા. આટલો ટાઈમ, આટલો સમય એ ભગવાન માટે, ભગવાનના હરિભક્તો માટે આપવો ને એ બહુ મહત્વનું હોય છે. એટલે દરેકે પોતપોતાની જુદી જુદી સેવાઓ વેચી લીધી હતી. આજે તમે બધા અહીંયા ઉપસ્થિત છો. શાકોત્સવમાં કેટલાય લોકોએ આર્થિક સેવા કરી છે, કેટલાય ભક્તોએ પોતે ત્યાં સેવાઓ નોંધાવી છે. હજી કેટલાય નોંધાવશે શાકોત્સવની સેવા. કેટલાક શારીરિક સેવા પણ કરતા હોય. આર્થિક સેવા તો કરે જ, પણ સાથે સાથે શારીરિક સેવા પણ કરે. હવે આ રીંગણ લાવવા, દૂર દૂરથી સારા રીંગણ શોધીને એક જગ્યાએ ના મળે તો કેટલી જગ્યાએથી શોધવા પડે? આજે લગભગ રીંગણ પહેલા આવેલા પણ પાછા આજે બીજી વખત રીંગણ ઓછા પડ્યા તો લેવા જવું પડ્યું. તો બપોરે લગભગ 2-3 હરિભક્તો શરદ કાકા બધા રીંગણા શોધવા માટે ગયા હતા. તો કોઈ શારીરિક સેવા કરે, કોઈ માનસિક સેવા કરે, કોઈ પણ રીતે આપણું જીવન એ ભગવાનની સેવામાં, ભગવાન માટે, સંતો માટે જોડાય એવા પ્રયત્નમાં હંમેશા દરેક ભક્તએ રહેવું જોઈએ. જો સેવા ના કરે તો શું થાય? કંઈ વાંધો નહીં આવે, તમે કહેશો અમારું ઘર છે
અમારી પાસે ગાડી છે, અમારી પાસે ડોલર્સ છે, બધું જ છે, પણ સેવા છે ને એ જીવના ભાવને શુદ્ધ કરે છે. આજે તો ઠીક છે, પરંતુ કદાચિત આપણું મૃત્યુ થાય, ભગવાનના ધામમાં જવાન થાય, તો એ વખતે આપણને જો કોઈ બેલેન્સ કામ આવે તો એ શોનું બેલેન્સ કામ આવે છે? સેવાનું બેલેન્સ કામ આવે છે. ઘણા વ્યક્તિઓનો સ્વભાવ બહુ ચીકણો હોય બહુ પાસે, પણ પાછું વાપરી ના શકે. પણ સુરા ખાચર એમના જેવી દ્રઢતા રાખીએ, એમના જેવું સમર્પણ રાખીએ તો મહારાજ એમના ઘરે કેટલા દિવસ રહ્યા? આપણે તો અહીંયા મહારાજ પાસે આવવાનું છે ને પાછું મહારાજને સમર્પણ કરવાનું છે. ચરોતરનો પ્રદેશ એ જેવો તેવો પ્રદેશ નથી. એ ભૂમિમાં જેટલા પણ થયા છે એ ચારુ પ્રદેશ એટલે સુંદર પ્રદેશમાં થયેલા એ બધાને શ્રેષ્ઠ કહેલા છે, ચરોતરના ભક્તોને. એટલે મહારાજે વડતાલમાં સરસ મજાનું ધામ બનાવ્યું. સૌથી મોટી ધર્મશાળા એ વડતાલમાં મહારાજે બનાવી. હવે મહારાજે પોતાનું વાસ્તવ્ય ભલે ગઢપુરમાં રાખ્યું, પણ સંતોને ક્યાં રાખતા? વડતાલમાં. એ જે ધર્મશાળા છે ને એમાં 3 ભાગ છે. એક અંડરગ્રાઉન્ડ છે, એક ઉપર છે ને પાછું એક. હવે કેટલી મોટી છે? કોઈએ પ્રદક્ષિણા કરી છે એની અંદર? મહારાજ 496 વખત એની અંદર મહારાજ ફર્યા છે. આજે કોક ત્યાં પ્રદક્ષિણા કરે છે વોકિંગ કરતા કરતા, તો એ 10-12 માણ કરે, પાછા થાકીને પાછા બેસી જાય. પણ મહારાજ આટલી વખત જો એની અંદર ફરતા હોય, કેટલા બધા સંતો ત્યાં રહેતા. મોસ્ટલી સંતોને મહારાજ વડતાલમાં રાખતા. વડતાલ ક્યાં છે? ચરોતરમાં છે. અને ચરોતરના ભક્તો ક્યાં છે? બધે જ છે, ક્યાં નથી? ચરોતર માટે એવું કહેવાય કે જ્યારથી જન્મે ને ત્યારથી નક્કી કરી દે કે આને અમેરિકા મોકલી દેવાનું છે. એવું જ હોય છે ને. એટલે એમને કુંડલીમાં જ કદાચ લખાઈ જતું હશે કે આને મોકલવો તો ક્યાં? વિદેશ મોકલી દેવાનો છે. કોઈ દીકરીનો જન્મ થાય તો એને તો પરણાવી તો ક્યાં? વિદેશ પરણાવી. એટલે ચરોતરના ભક્તોનો ભાવ બહુ સારો, બહુ પ્રેમી ભક્તો, મહારાજને સમર્પિત ભક્તો. અને ખાસ કરીને એ ચરોતર પ્રદેશને ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામની દિવ્ય ભેટ આપેલી છે. આટલું સરસ મજાનું ધામ એ ચરોતરમાં. એટલે ચરોતરના હરિભક્તો એ લક્ષ્મીનારાયણ દેવના કૃપાપાત્ર ભક્તો કહેવાય છે. એટલે વડતાલ ધામની નિષ્ઠા એ ચરોતરના ભક્તોમાં અવશ્ય હોવી જ જોઈએ. આવો સુંદર ચરોતરનો પ્રદેશ, આવો ભક્તોનો સુંદર દ્રઢ ભાવ, એમાં તમે બધા ચરોતરના છો. એનો અર્થ એવો નથી કે કાઠિયાવાડના પેલા છે, બધા સારા છે. તમે બધાએ આની અંદર આર્થિક સેવાઓ કરી, શારીરિક સેવાઓ કરી, અને ભવિષ્યમાં આવનારા ઉત્સવમાં પણ તમે બધા કરતા જ રહો છો જુદી જુદી સેવાઓ. આજે મંદિરમાં કોક હરિભક્તો એવા આવે કે ઠાકોરજીના શાકભાજીની સેવા એ સ્વીકારી લેતા હોય. જ્યારે પણ મંદિર આવે ત્યારે ઠાકોરજી માટે કંઈક ફ્રૂટ લાવશે, કંઈક શાકભાજી લાવશે, કંઈક સીધું લેતા આવશે અને અહીંયા ઠાકોરજીને અર્પણ કરે. અને ખાલી આતે તો ન જ આવવું જોઈએ. જ્યારે મંદિરે અવાય ને ત્યારે કંઈક ને કંઈક તો મહારાજ માટે અવશ્ય લાવવું જોઈએ. ગામડામાં અમરેન્દ્રભાઈને ખ્યાલ છે, જુદા જુદા નાના ગામડા હોય ત્યાં મુઠ્ઠી ભરીને અનાજ લઈ જાય, પછી બહાર મૂકેલા હોય. તમે બધાએ જોયું હશે, એક મુઠ્ઠી ત્યાં અનાજ. હવે તમને મુઠ્ઠી પકડીને લાવવાનું કે કોઈ તો તમે શું કરો? ગાડી ચલાવશો કે મુઠ્ઠીમાં પકડીને લાવશો? અને તમારા માટે કેવી વ્યવસ્થાઓ બધી? સ્ટોરમાં જાઓ ને કંઈક લીધું ને સીધું. એટલે વ્યવસ્થાઓ ઘણી બધી છે. તો સંઘા પટેલે કહે કે ચણાનો લોટ મારા તરફથી. મહારાજ કે બહુ સારું. એના પછી સુરા ખાચર કે દહીં ને મસાલો ને રીંગણ ને જે ખર્ચો એ બધો મારા તરફથી. નિષ્કુળાનંદ સ્વામી કે ખીચડી હું બનાવવાની સેવા કરીશ. હવે સંતો પણ પાછા. નિષ્કુળાનંદ સ્વામી કે ખીચડી તો અમે બનાવીશું. નિર્ગુણાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી ઇત્યાદિ 20 સંતો એ બધાએ કહ્યું કે ઘઉંની રોટલી અમે કરીશું.
રોટલા તો હતા જ, પણ પછી સાથે સાથે ઘઉંની રોટલી કરી. એ રોટલી પણ કેવી થાય? આખી દુનિયામાં સ્વામિનારાયણની રોટલી પ્રસિદ્ધ છે, કેટલી ઝીણી હોય છે. એમાંય સંતો રોટલી કરે એટલે એકદમ કાગળ જેવી રોટલી થાય. તો સંતોએ કહ્યું કે અમે રોટલીની સેવા કરીશું. અન્ય સંતો કે જે જગ્યાએ સેવાની જરૂર પડે ત્યાં અમે બધા જોડાઈ જઈશું. હવે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? લીલા લોયા ગામની મારા વાલા શ્યામની, વાલા શ્યામને શાકોત્સવ કરે મહારાજ, પ્રગટ પ્રભુ શ્રી હરિ. શાકોત્સવ કરે મહારાજ, પ્રગટ પ્રભુ શ્રી હરિ. શ્રી હરિ કહે શાક અમે બનાવીશું, શ્રી હરિ કહે શાક અમે બનાવીશું. સંત હરિ ભક્તોને પ્રેમે ખવડાવીશું, સંતો હરિ ભક્તોને પ્રેમે ખવડાવીશું. સ્વાદિષ્ટ અલૌકિક આજ પ્રગટ પ્રભુ શ્રી હરિ. સ્વાદિષ્ટ અલૌકિક આજ પ્રગટ પ્રભુ શ્રી હરિ. સંઘા પટેલના રૂડા મોટા ચોકમાં, સંઘા પટેલના રૂડા મોટા ચોકમાં. શ્રી હરિ કહે શાક કરશું આલોકમાં. શ્રી હરિ કહે શાક કરશું આલોકમાં. દિવ્ય લીલા કાયમ ગવાય, પ્રગટ પ્રભુ શ્રી હરિ. દિવ્ય લીલા કાયમ ગવાય, શ્રી હરિ. હવે બધાએ સેવા તો વેચી. મહારાજ કહે છે કે શાકોત્સવનું શાક કોણ કરશે? તો અમે કરશું. પછી જગ્યા કઈ? તો સંઘા પટેલના ઘરની સામે બહુ મોટો ચોક હતો. એ જગ્યાએ રસોડું બનાવવાનું નક્કી કર્યું. હવે જો આટલા બધા હરિભક્તો આવવાના હોય તો જગ્યા પણ બનાવવાની મોટી જોઈએ, એમને બેસાડવાની વ્યવસ્થા પણ એટલી કરવી પડે. તો શાકોત્સવ એ એક મેનેજમેન્ટનો ભાગ પણ છે. કોઈ પણ ઉત્સવ હોય તો એમાં એક વ્યક્તિથી સેવા થાય કે કામ ન થાય, એની અંદર દરેક વ્યક્તિ જો વ્યવસ્થિત સહભાગી થાય તો જ કોઈ પણ ઉત્સવ શોભી જાય. હવે મહારાજે આટલા મોટા ફલક ઉપર શાકોત્સવ કર્યો, આવનારા હરિભક્તો એમને રહેવાની વ્યવસ્થા કરવી પડે. તો એવું નહીં કે ઝાડની નીચે સૂઈ જાય, એમને સારી વ્યવસ્થા કરી દેવાની. સારા કંઈક ઘરો અથવા કોઈક જગ્યાએ થોડું ટેન્ટ જેવું કરીને એમને પણ રાખવા પડે. એના સિવાય પાણીની વ્યવસ્થાઓ, વાસણોની વ્યવસ્થાઓ, એ બધું જ મહારાજે વ્યવસ્થિત નક્કી કર્યું. સંઘા પટેલના ચોકમાં સરસ મજાની તૈયારીઓ શરૂ થઈ. બધા વાસણો ભેગા કરવામાં આવ્યા. જમીનમાં છે ને ખોદકામ કરવામાં આવ્યું. હવે તમે બધાય ચૂલા જોયા છે, પેલા મોટા મોટા ગેસ જોયા છે, પણ ગામડામાં કેવી રીતે રંધાય? જમીનમાં આમ ખાડો કરે. આજ પણ વડતાલ ધામમાં જે મોટો ઉત્સવ થયો એની અંદર શું કર્યું હતું? ખાડાઓ જ કર્યા હતા. એટલે જમીનમાં આમ ખાડો કરે, એના પર લોખંડની પટ્ટીઓ મૂકે ને એના પર તપેલા. હવે જેને કાયમ ગેસ ઉપર કામ કર્યું હોય એને લાકડા કેટલા મૂકવા એ ખબર હોવી જોઈએ. નહીં તો જો નીચેથી વધી જાય તો પાછું તેલ કે ઘી જે હોય બધું બળીને બીજું કંઈક નવું થાય. એટલે એના પર જે સ્વાદિષ્ટ ભોજન બને છે અગ્નિ ઉપર, એ રુચિકર પણ હોય છે અને જલ્દી ડાયજેસ્ટ પણ થઈ જાય એવું હોય છે. એટલે જમીનની અંદર મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા, બળતણ લાવવામાં આવ્યું, અદ્ભુત તૈયારીઓ શરૂ થઈ છે. રીંગણ કેટલા આવ્યા? 60 મણ જેટલા રીંગણ આવ્યા. ઘી કેટલું આવ્યું? 12 મણ જેટલું ઘી આવ્યું. એટલે 12 એક મણ દીઠ, અરે શું કહેવાય, એક મણ દીઠ કેટલા રીંગણા હતા? 5 મણ રીંગણા હતા. હવે 5 મણ રીંગણા, પાછું રીંગણનું શાક તમે બધા કદાચ બનાવતા હો તો જોયું હશે,
આટલું મોટું રીંગણું બનાવો ત્યારે કેટલું થઈ જાય? નાનું થાય કે ના થાય? આમાંથી તમે બધા બનાવો છો શાક? મોટું હોય એ નાનું થાય. હવે એમાં પાછું 5 મણ દીઠ 1 મણ ઘી મૂકવાનું, એટલે ઘી કેટલું તરે? તમારા જેવો કોક જો નો કોલેસ્ટ્રોલ વધી જાય, પછી દવાઓ લેવી પડે. પણ એ બધા જૂના કોઠાઓ હતા, બધા મજબૂત હતા. આજે પણ આની અંદર કેટલાક એવા હરિભક્તો બેઠા છે બહુ મજબૂત છે. પેલા પ્રદીપ દાદા આવે છે, કઈ બાજુ ગયા? હા, આ બાજુ બેઠા છે. એ છે ને આમ બહુ દૂરથી આવે છે. મને તો એ વાતનો ગર્વ થાય કે આપણા વડતાલ ધામની નિષ્ઠા કેટલી બધી છે. એકવાર એમને આપણે તાળીઓથી વધારવા જોઈએ. પ્રદીપભાઈ છે, એમના ધર્મપત્ની છે, રહેવાનું ક્યાં છે એમને? અહીંથી લગભગ 1.5-2 કલાકના દૂર રહેવાનું છે. પણ જેવો સન્ડે આવે એટલે શુક્રવારે એમને મંદિર માટે અહીંયા એક બીજું ઘર લીધું છે. એટલે અમારે અમારા વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવની સેવા કરવી છે, સત્સંગ કરવો છે, એટલે શુક્રવારે પાછા અહીંયા આવી જાય અને સન્ડે થાય એટલે પાછા સોમવારે ત્યાં જતા રહેતા. આ બહુ નિષ્ઠાની વાત છે. તો એવા બધા હરિભક્તો આપણી સાથે છે, એવા મજબૂત હરિભક્તો છે. તો 60 મણ રીંગણ, 12 મણ ઘી એ બધું લાવવામાં આવ્યું. ભગવાન શ્રી હરિ પણ એકદમ મસ્ત તૈયાર થયા છે. આજે જુઓ કેવા મહારાજ તૈયાર થયા છે. શાક બનાવવાનું છે ને આજે. એ તમે કિચનમાં જાઓ તો પેલું કેટલું પહેરો છો, હાથમાં ગ્લોવ્સ પહેરો ને આગળ પહેરો ને પાછળ પહેરો, કપડાં ના બગડે એટલા માટે. એટલે મહારાજે સરસ મજાનું શ્વેત ધોતિયું પહેર્યું છે. આ જ્યારે વર્ણન કરું ને ત્યારે તમારી આંખો સમક્ષ આવું દેખાવું જોઈએ. મહારાજે શ્વેત ધોતિયું પહેર્યું છે, કેડે એક કછોટો વાળ્યો છે, રૂમાલ મૂક્યો છે કે કંઈક થાય તો હાથ બાત એને લૂછવા ના થાય. પછી સંતો અને ભક્તો એ મહારાજની મૂર્તિમાં મોહ પામ્યા. મહારાજે એક પટ્ટો આમ મૂક્યો અને એને પાછું કમરે બાંધ્યું, એનામાં એક રૂમાલ મૂક્યો અને મહારાજ કહે છે કે ચાલો આજે તો અમે શાક બનાવીશું. તો શાક બનાવવાની રીત કેવી એ પણ સંતોએ લખ્યું. કઢાયામાં સર્વે વૃંતાંક ધોવરાવિયા, અર્ધા દીટા રાખીને જળમાં સુધરાવિયા. છૂટી ચાર કરાવે મહારાજ પ્રભુ ઘણા પ્યારથી. 60 પણ રીંગણા, એવું નહીં કે બહુ વધારે છે તો આજે ધોવાની જરૂર નથી, ઓર્ગેનિક છે તો ધોવાની જરૂર નથી. પણ મહારાજે સૌથી પહેલા શું કર્યું છે? રીંગણાને સરસ મજાના ધોવડાવ્યા છે. પછી અડધી દીટીઓ રખાવી. આગળ જે દીટી હોય ને એમાંથી અડધું કપાઈ નાખ્યું ને અડધું રાખવાનું કહ્યું. પછી એના કેટલા ભાગ કર્યા છે? 4 ભાગ કર્યા મહારાજે. નીચેથી 2 અને ઉપરથી, એટલે કેટલા ભાગ થાય? 4 ભાગ થાય. એવા 4 ભાગ કરીને પાછા એને મહારાજે ધોવડાવ્યા છે. મહારાજ સવારે 3 વાગે જાગી ગયા. કેટલા વાગે? કે આજે તો અમારે શાક બનાવવાનું છે. એટલે બરાબર મહારાજ સાબદા થઈ ગયા હતા. તાંબાના 5 ચરુ લાવેલા મોટા મોટા, તમે જોયા છે, ઉપરથી મોઢું નાનું હોય ને નીચેથી એવા 4 મોટા મોટા 5 મોટા મોટા તાંબાના ચરુ લાવેલા, એને ચૂલા ઉપર મૂકી દેવામાં આવ્યા. એક ચરુમાં કેટલા રીંગણ આવ્યા હશે? 12 મણ રીંગણ આવ્યા હોય તો 60 મણ થાય ને. આવા રીંગણ સરસ મજાના એના તંબુ, તાંબાના ચરુ, એમાં મહારાજે એના કાંટાઓ હોય એ પણ સાફ કરાયા. એને દોડાઈને 4 ચીરીઓ કરાવીને પહેલા તો તાંબાના ચરુમાં માપસરનું પાણી નખાવ્યું છે, પછી એની અંદર રીંગણાને નાખ્યા. હવે આ જુઓ મહારાજની શાક બનાવવાની રીત કેવી. પહેલા પાણી નાખ્યું ચરુમાં, એમાં રીંગણ મૂક્યા ને નીચેથી શું ચાલુ છે? પાછો અગ્નિ ચાલુ છે. હવે વઘાર શું કામ ના કર્યો? મહારાજે પહેલા આવું શું કામ કર્યું? એનો મર્મ એ છે કે જો રીંગણામાં થોડી ઘણી કડવાશ હોય તો એનાથી એ દૂર થઈ જાય. એટલે મહારાજે સેજ
એને બિલકુલ થોડાક બાફ્યા, એની કડવાશ દૂર કરી અને પાછા મહારાજે એને બહાર ટોપલાઓમાં કઢાવ્યા છે. પછી એ જ તાંબાના ચરુઓ એને પાછા અગ્નિ ઉપર મૂક્યા. હવે મહારાજ કહે છે હવે આમાં આપણે ઘી મૂકવાનું છે, ઘીનો વઘાર કરવાનો છે. વૃંતાંક વસુધારેલા તૈયાર કરાવતા, ઘીનો વઘાર કરી છુમકાર બોલાવતા, શાખ બનાવે પ્રભુ આજ પ્રભુ ઘણા પ્યારથી, એવા ચાર ચીરીઓ કરેલા રીંગણા પછી મહારાજે ઘીમાં વઘાર કરવા માટે તૈયાર કરાવેલા હતા. છમકારો બોલાવીને સરસ મજાનો વઘાર કરાવેલો છે. જ્યાં સુધી વઘારમાં એકદમ છમખારો ના બોલાય ને ત્યાં સુધી એની મજા ન આવે. જો તમે એમાં વઘાર મૂકો અને કાચા તેલમાં મૂકો તો એનો ટેસ્ટ ના આવે, પણ છમ બોલે પછી એટલે એવો સરસ મજાનો વઘાર, એની સુગંધ ચારે બાજુ ફેલાઈ, ઘીમાં જીરું ને રાઈ ને મરી મસાલાઓ મહારાજે મૂક્યા અને પછી એની અંદર રીંગણા નાખ્યા છે. પછી ચરુના મોઢા મહારાજે બંધાવ્યા. હવે બાફવા માટે રાહ જુએ છે મહારાજ કે આ બફાઈ જાય એટલે પાછા આને બહાર કાઢીશું. મસાલાઓ તો મહારાજે તૈયાર કરી રાખેલા છે. એક ચરુનું મોઢું ખોલ્યું, એ રીંગણ ચડ્યા કે નહીં જોવા માટે મહારાજે શું લીધું? જુવારની સળી લીધી અને એની અંદર આમ નાખી. જો પોચું થયું હોય તો જ અંદર જાય. એટલે રીંગણા બધા ચડ્યા કે નહીં એ જોયા. એકદમ રીંગણ જ્યારે માખણ જેવા થઈ ગયા ત્યારે મહારાજ એમાં ઉત્સાહથી પછી મસાલા નાખવા માટે તૈયાર થયા છે. એનું વર્ણન પણ સરસ કર્યું. જે તે ચરુ રહે તામે ઘટીતા, લો ન ડરાવત રહાય ઈતા. જે તે ચરુમાં રીંગણ ચેક કરે છે. પછી દધીતા કે પીછે કુંડે ભરેવો, હલદી જીરે ધાને જોતેવો. પછી માપસરનું મીઠું નાખ્યું પાછું. હવે શાકમાં જો મીઠું વધારે પડી જાય તો શું થાય? ખારું ખારું થઈ ગયું. પણ પાછું મીઠું નાખવાની કળા જોઈએ. ઓછું પડે તો પાછું કે ઉપરથી લાવો મીઠું. આજે વર્તમાનની બધે વાતો થાય. ખાલી પથ્થરમાં જમવું એને વર્તમાન નથી કહેવાતું. ઉપરથી જો મરી મસાલા ના લે ને એને વર્તમાન કહેવાય છે. બાકી ઉપરથી જો લીંબુ માગે, મીઠું માગે તે વાત આખી જુદી થઈ જાય. મહારાજે માપસરનું એની અંદર મીઠું નાખ્યું છે. પછી બાજુમાં દહીં લીધું મહારાજે. મસાલા કેવી રીતે લીધા? તો દહીંમાં હળદર મૂક્યું, ગરમ મસાલો, મરચું, ચણાનો લોટ, એ મરચું નાખીને દહીંને બરોબર વલોવી નાખ્યું. એટલે દહીં સીધું શાકમાં પાછું ભેળવી દેવાનું. એવી રીતે શાકમાં બધું મિક્સ કર્યું. શાકમાં સેજ પણ પાણી ન રહે એનું પણ મહારાજે ધ્યાન રાખ્યું. પછી દહીં ઉપરથી મૂક્યું, પાછું એને બાંધ્યું, બરાબરનું શાક ચડી ગયું અને ઉપરથી પાછું એક મણ ઘી નાખ્યું, કાચું ઘી. એટલે સરસ મજાનું ઘીથી શાક પકવત થયું અને મીઠી સોડમ બહાર નીકળી છે. અને પછી મહારાજે કહ્યું કે હવે આ શાકને પાછું નીચે ઉતારી લ્યો. શાકને નીચે ઉતાર્યું. સૌથી પહેલાં મહારાજ એમને થાળ બધા સંતો ભક્તોએ જમાડ્યો છે અને મહારાજ કહે છે કે હવે સંતો ભક્તોને અમે પોતે પીરસવા માટે નીકળીશું. એટલે સંઘા પટેલના ઘરની સામે મોટી પંક્તિઓ થઈ. એમાં અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ આનંદાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિ સંતો, એમની મોટી મોટી પંક્તિઓ થઈ. શાક મહારાજ પીરસવા માટે નીકળ્યા. પૂછ્યું શાક કેવું લાગ્યું? હવે તો વર્ણન બહુ છે પણ આપણી પાસે પાછો ટાઈમ ઓછો છે.
આપણે શાક તરફ જવાનું છે પાછું. એટલે મુક્તાનંદ સ્વામી કે આ શાકનો સ્વાદ તો શું વર્ણવું. શાક કે સ્વાદ में स्वाद जे ते लज्जा पाई गए सब ते. આ શાકમાં સ્વાદ એવો છે કે બીજા જે સ્વાદ કહેવાય છે બધા ગૌણ થઈ ગયા. એવો મીઠો મધુર અને નવો જ સ્વાદ એની અંદર દેખાઈ આવે છે. પછી સંતોની પંક્તિ થઈ. સરસ મજાના મહારાજે બધા જ સંતો ભક્તોને જમાડ્યા છે. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય છે. ચારે બાજુ થાય છે વાહ વાહ થાય છે કે વાહ મહારાજ વાહ, આજે તો તમે શું શાક બનાવ્યું. આજના શાકની દિવ્યતા અદ્ભુત છે. આંગળાઓ ચાટી ચાટીને બધા ખાય છે. પાંદડા ઉપર જેનામાં જમતા હોય શાક, એ શાકનું એક ટીપું પણ ના રહેવા દે. હવે તમે બધા અનુભવ્યું હશે, તમને જે વસ્તુ એકદમ ભાવી જાય ને એનું એક ટપકું તમે એનામાં ન રાખો, અને જે વસ્તુ જવા દો ને કંઈ નહીં આવી જ છે તો એ કેટલી સાઈડમાં કાઢી રાખો. આ શાક એટલું સરસ મધુર થયું કે બધું જ શાક એ ખવાઈ ગયું. 1 મહિના સુધી મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો. કેટલા મહિના સુધી? 1 મહિના સુધી શાકોત્સવ કર્યો. અને ત્યારથી લઈને સંપ્રદાયમાં આ શાકોત્સવની દિવ્ય ભેટ આ સંપ્રદાયને પ્રાપ્ત થઈ છે. શાકોત્સવના લીધે બધા જ શાકોનો રાજા એ કોણ બની ગયું? રીંગણ. કેટલાય જણાય છે ને એનાથી રીંગણા વગર નથી રહેવાતું. એટલે ચાતુર્માસમાં જ્યારે રીંગણા બંધ થાય ને તો એનું કારણ પૂછે કે રીંગણ ન ખાવાનું કારણ શું? તો એની અંદર બીયા બહુ હોય છે, કાં તો ગરમ હોય. તો કોક પાછો શિકાગોનો કે અમેરિકાનો ભગત ગયો, શું વાત કરો છો, અમારા દેશમાં તો બી વગરના રીંગણ મળે કે 12 મહિના, એટલે ખાવામાં અમને કોઈ વાંધો. એવું ના હોય. એટલે શાકોત્સવનો રાજા એ કોણ બની ગયું? રીંગણ બની ગયું. અને આ પ્રમાણે મહારાજે દિવ્ય શાકોત્સવ આપેલો છે. છઠ્ઠો મર્મ છે કે શાકોત્સવ દ્વારા મહારાજે મેનેજમેન્ટનો એક લેસન પણ આપ્યું. મેં જેમ કહ્યું એમ કોઈ પણ ઉત્સવ એ સિમ્પલીથી ન થાય, એની અંદર ઘણા બધા વ્યક્તિઓ સહભાગી થાય તો થાય. આપણે દરેક ઉત્સવ અહીંયા ડિક્લેર કરીએ તો એની અંદર આર્થિક સેવાઓની પણ જરૂર પડે. તો મહારાજ પાસે તો દાદા ખાચર હોય કે સુરા ખાચર હોય, એ બધા તો તૈયાર હતા, હંમેશા સેવા માટે તૈયાર હતા. તો ભગવાન સ્વામિનારાયણની લીડરશિપ આની અંદર દેખાઈ આવે. ઉત્સવ પૂર્વેની તૈયારી, ઉત્સવમાં મહારાજનો ઉત્સાહ, અને ઉત્સવ પછીની પણ મહારાજ બધી સાર સંભાળ રખાવતા. ઘણી વખત આપણે એવું જોઈએ કે ઉત્સવ થાય ત્યારે બધાને બહુ ઉત્સાહ હોય કે ચાલો ઉત્સવ કરો કરીએ. ઉત્સવ થાય ત્યારે પણ આવે, આનંદ આવે, પણ ઉત્સવ પૂરો થાય પછી હંકેલો કરવાની જવાબદારી કોની? ત્યારે ઉત્સાહ રહે છે ખરો, પણ મહારાજ આ બધું ધ્યાન રખાવતા કે પહેલા પણ ઉત્સાહ હોવો જોઈએ, ઉત્સવ વખતે પણ ઉત્સાહ હોવો જોઈએ, અને ઉત્સવનો હંકેલો કરવા માટે પણ ઉત્સાહ હોવો જોઈએ. એટલે આપણે બધાએ આ બધું શીખવાનું છે. પછી મહારાજ એટલું પોતે કરે અને પોતે ખૂબ પ્રેમ ભાવથી બધાને જમાડે છે. આ રીતે શાકોત્સવના 6 મર્મ આજે આપણે જાણ્યા. આજે દુનિયામાં લગભગ બધે જ શાકોત્સવ થાય છે. અક્ષરાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને આ શાકોત્સવની દિવ્ય ભેટ આજે સંપ્રદાયને આપી. શાકોત્સવનું શાક જેવું ભગવાનની પ્રસાદીનું થાય છે એવું તમે ક્યાંકથી વેચાતું લો તો પણ એનો સ્વાદ આવે. મેં ગયા વખતે વાત કરી હતી કે એક ભાઈએ એવો વિચાર કર્યો કે હું આનો બિઝનેસ કરું. છેલ્લે ગુજરાતી માઇન્ડ છે એટલે ગમે તે બિઝનેસ માટે આપણે વિચાર કરીએ કે આ શાકોત્સવનું સ્વામિનારાયણ બહુ વખણાય તો આપણે બિઝનેસ કરીએ. તો ચાલુ તો કર્યું પણ 15 દિવસમાં પાછું એને બંધ કરવું પડ્યું. એવા રિવ્યુઝ આવતા કે ભાઈ તું ગમે એટલું સારું કર દેખાવામાં, પણ સ્વાદ તો ક્યાંનો આવે? ભગવાનનો જ આવે, ભગવાનની પ્રસાદી.
એ ભગવાનની દ્રષ્ટિ, ભગવાનને ધરાવેલું શાક, ભગવાનને ધરાવેલો રોટલો, એના પર ભગવાનની દ્રષ્ટિ પડે ને તો જ એની અંદર સ્વાદ આવે. આ જ મંદિરમાં આવવાનું એક ફળ છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ કે આપણને સરસ મજાનું મંદિર વડતાલ ધામ પેલેટાઇન શિકાગો પ્રાપ્ત થયેલું છે. સારા એવા સુંદર ભગવાન પ્રાપ્ત થયા. જુઓ, આજે તમને એવું નથી લાગતું કે આપણે લોયામાં બેઠા હોય, એવું નથી લાગતું? કેવા મહારાજને મુક્તપ્રકાશ સ્વામીએ આજે વાસ્તવમાં ત્યાં પહોંચાડ્યા હોય એવા શણગાર ધારણ કરાયા છે. માથે સાફો બાંધ્યો, પાછા સફેદ કપડાં, સામે જુઓ રીંગણા ઉપર હળદર મૂકી છે, પાછી નીચેથી એવું લાગે ને અમેરિકા જેવું છે એટલે નીચેથી પાછું અગ્નિ પ્રજ્વલિત થાય છે. એક બાજુ રોટલા માતાજી બનાવે છે, સવારના આટલા જ રોટલા બન્યા છે, પણ પેલા બાજુ છે હજી બીજા બધા, ત્યાં પહોંચી ગયા. આની દિવ્યતા બધી ક્યાં જવાની છે ખબર છે? ત્યાં જવાની. એટલે આ રીંગણા છે ને એની દિવ્યતા દરેક હરિભક્તોને પ્રાપ્ત થવાની છે. ઉત્સવ હોય, ઉત્સવમાં આપણે ઉત્સાહથી જોડાઈએ. કોઈ પણ ઉત્સવ હોય, એવું નહીં કે શાકોત્સવ હોય ખાલી. આ વડતાલ ધામ પેલેટાઇન શિકાગોમાં તમે જુઓ કેટલા બધા ઉત્સવો ઉજવાય છે. દરેક ઉત્સવ ઉજવાય છે. અહીંયા સામે આજે હિન્દુ નૂતન વર્ષ છે એનો પ્રારંભ થાય છે, એટલે ગુઢી પણ મૂકી છે. આજના દિવસે શેનો મહિમા હોય ખબર છે? મરાઠી કોણ કોણ ઉપસ્થિત આયા મધે છે? કોક ને કોક તો છે, પણ બધા છે ને શરમથી હાથ ઊંચા નથી કરે. આજના દિવસે લીમડાનો મહિમા હોય. મીઠો લીમડો નહીં, અને જેને કડવો લીમડો ખાધો હોય ને બધા મજબૂત કોઠાઓ છે. ગામડામાં લીમડાનું ઝાડ હોય એટલે સવાર સવારમાં 2 પાંદડા તોડીને ચબાઈ જાય. દાંતણ શેનું કરે? લીમડાનું કરે. લીમડો જેને ખાધો એ રોગથી વર્ષમાંથી એક જ વખત નહીં ખાવાનો. તમે કહેશો અહીંયા તો લીમડો ક્યાં મળે? પણ પાવડર તો ઇન્ડિયાથી લઈ આવી શકો ને. તો આજે લીમડાનું બહુ મહત્વ હોય છે, કારણ કે ચૈત્ર મહિનામાં લીમડાને નવો ફૂલ આવે છે. કાઠિયાવાડમાં મેં જોયું છે લીમડાની પેલી નાનું ફળ આવે એને શું કહેવાય? હા, લીંબોડી. એ પાકે ને એટલે બધા ખાય ઝાડ ઉપર ચડી ચડી, બરાબર છે ને? હવે એ બધી ગુણકારી વસ્તુઓ છે. લીમડાની એક પણ વસ્તુ એવી નથી કે જે શરીરને ગુણકારી ના હોય. લીમડા ઉપર ચડેલી ગિલોઈ એ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. એ કડવી હોય. લીમડો કેવો હોય? આ બધાને એક એક ચમચી રસ પાઈ દેવાનો આજે, આ નાના છોકરાઓને. એટલે એકદમ તમારે ફ્રેશ રહેવું હોય ને તો બધાય પીવાનું એક એક ચમચી, આમ પ્રસાદીનો બધાય. અને એના પછી એક એક ચોકલેટે બધાને આપીશું. બોલો, એક લોલીપોપ આપશું બધાને, બસ 2 આપશું. પણ ભગવાનની પ્રસાદીનો લીમડો એનો મહિમા ખૂબ હોય છે. નૂતન વર્ષનો આજથી પ્રારંભ થાય. મહારાષ્ટ્ર હોય કે સાઉથ હોય કે ઉત્તરનો કેટલોક ભાગ હોય. મહારાષ્ટ્રમાં એને ગુઢી પાડવા કહેવાય, સાઉથમાં એને યુગાદી કહેવાય છે, ઉપરની સાઈડ એને ઉગાદી ઉત્સવ એવું કહેવાય છે. તો આપણે હવે ઉત્સવ જે અવનવા આપણા મંદિરમાં થાય છે, આવનારા ઉત્સવની પણ જાહેરાત થોડાકમાં કરી દઉં. તો રામનવમીનો ઉત્સવ આવે છે. ક્યારે આવે છે રામનવમી? બોલતા જાઓ. પણ આપણે પ્રોગ્રામ ક્યારથી સ્ટાર્ટ થાય છે મંદિરમાં? શુક્રવારથી થાય છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ શું કરવાનું છે? કથા સાંભળવાની છે ને મહાપ્રસાદ જમવાનો છે. કથામાં શું આવશે? રામ ભગવાનની લીલા. ભાઈ ફ્લાયર હોય તો શોકલજો. રામ ભગવાનની કથા કઈ ભાષામાં? હિન્દી ભાષામાં. વક્તા કોણ છે? બંને સંતો છીએ. તો હિન્દી ભાષામાં રામ ભગવાનની ચરિત્રોની કથા રામનવમી નિમિત્તે આપણા વડતાલ ધામ પેલેટાઇન શિકાગોમાં રાખવામાં આવેલી છે. બીજું તમે જુઓ કે 6 તારીખે જે મુખ્ય દિવસ છે, ભાગ્યશાળી છો કે રવિવાર આવ્યો અને પણ આપણા ભગવાનનું પ્રાગટ્ય થતું હોય એવો દિવસ છે. એટલે પ્રભુ શ્રી રામ એમના પ્રાગટ્યની આરતી 12 વાગે બપોરે થાય. પછી કથાનો ટાઈમ દરરોજનો 4:30 થી
7 વાગે સુધીનો છે. 7 વાગે દરરોજ આરતી થાય અને ત્યાર પછી મહાપ્રસાદની વ્યવસ્થા પણ થશે. પછી ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્યોત્સવ આપણે કરવાનો છે, એટલે એ દિવસે બધાએ આવી જવાનું. એવું નહીં કે જશું ટાઈમે, એવું નહીં. કથામાંય આવવાનું ને મહાપ્રસાદી લેવાનું ને ઉત્સવમાં પણ જોડાવાનું છે. તો ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્યોત્સવ 8:15 થી 10:30 વાગે 10:30 વાગે સુધી ચાલશે. એની અંદર કથા પણ આવશે, એની અંદર ધૂન કીર્તન ભજન પણ આપણે કરીશું. અને આપણા પ્રભુ આ ધરતી ઉપર પ્રગટ થયા, કેટલાય જીવાત્માઓને કલ્યાણનો માર્ગ આપ્યો, કેટલાય જીવાત્માઓને સુખી કર્યા. તમે બધા કોની કૃપાથી સુખી છો? મહારાજની કૃપાથી. તો મહારાજનો બર્થડે હોય તો આપણે કેટલો આનંદ કરવો પડે. પાછા સારા કપડાં પહેરીને આવવાનું, મહારાજ માટે કંઈક ને કંઈક આપણે લઈને આવવાનું. તો રામનવમીનો ઉત્સવ ખૂબ ધામધૂમીથી આપણા મહારાજનો પ્રાગટ્યોત્સવ છે એ કરવાનો છે. ગયા વખતે પણ જાહેરાત થઈ હતી, અત્યારે પણ એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે રામનવમીના ઉત્સવમાં 3 દિવસની કથાના યજમાન $501ની સેવા રાખેલી છે. 1 દિવસના યજમાન $251ની સેવા, અને જન્મોત્સવની આરતી મહારાજ આવા શિકાગો વડતાલ ધામ પેલેટાઇન, જે વડતાલ સંસ્થાનું મહારાજશ્રીએ જ્યાં પ્રતિષ્ઠા કરી હોય, અને ત્યાં ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજની આરતીનો લાભ એ મળે, તો આરતીની સેવાના $101 રાખવામાં આવેલા છે. તો આ પ્રમાણેની કેટલીક વિગત છે. એના સિવાય એના પછીના શનિવારે શું આવે છે? પાછું હનુમાન જયંતિ આવે છે. એટલે ભગવાન તો પહેલા આવ્યા, રામપ્રભુ આવ્યા, પછી કોણ આવે છે? હનુમાનજી મહારાજ આવે છે. સારંગપુરમાં કષ્ટભંજન દેવ, ત્યાં જાઓ, માથું મૂકો ને દુઃખ બધા દૂર થઈ જાય એવા હનુમાનજી મહારાજ છે. તો હનુમાન જયંતિ નસીબે શનિવારે આવે છે. શનિવાર કોનો વાર છે? હનુમાનજીનો વાર. એટલે એ દિવસે પણ ગઈકાલે જ સુભાષભાઈ આવેલા ને સહેજે મને વિચાર આવ્યો કે આપણે સુખડીનો અન્નકોટ કરીએ તો. હનુમાનજીને શું વાલું છે? સુખડી. તમને શું વાલું છે? જુદું જુદું વાલું હોય બધાને. હનુમાન દાદાને સુખડી વાલી છે. તો હનુમાન દાદાને શું જમાડવા જોઈએ? તો હનુમાન દાદાને સરસ મજાની 75 પાઉન્ડ સુખડીનો અન્નકોટ અહીંયા અર્પણ કરવામાં આવશે. એના દર્શન પણ થવાના છે. જો અન્નકોટના યજમાન થવું હોય તો $501 મુખ્ય યજમાન અને સહયજમાનના $251ની સેવા રાખેલી છે, તે લખાવી શકો છો. બીજું, શનિવારનો દિવસ છે એટલે હનુમાનજી મહારાજનું પૂજન તો કરવું જ જોઈએ. હવે ઘણા બધા કે અમારાથી આટલું બધું કંઈ બેસાતું નથી, મારા પગ દુખે છે. આ અમેરિકામાં તમારા માટે ખુરચી ઉપર પૂજા થાય છે. બોલો, તમારા માટે સરસ ટેબલ ગોઠવાઈ જાય, પણ ખાલી પુરુષ ભક્તો બેસી શકશે આમાં. એટલે બને તેટલા વધુ સંખ્યામાં લગભગ બધા ભક્તોએ પૂજામાં જોડાવાનો આગ્રહ રાખવાનો. હનુમાન જયંતિનું, હનુમાનજીનું વિશિષ્ટ અને સારામાં સારું પૂજન આપણે 1 થી 1.5 કલાક સુધી હનુમાનજી મહારાજનો તેલથી અભિષેક, ઘીથી અભિષેક ઇત્યાદિ દ્રવ્યોથી આપણે અહીંયા કરીશું. તો પૂજનમાં જેને જોડાવવું હોય એના માટે $101ની સેવા રાખેલી છે. હનુમાનજી મહારાજને તેલ પ્રિય છે. ઘણા ભક્તો અહીંયા તેલ પણ અર્પણ કરતા હોય છે. તો તેલના ડબ્બાના યજમાન 1 ડબ્બાના $25 અને 5 ડબ્બાના $111ની સેવા રાખવામાં આવેલી છે. એ પણ સેવા તમે ત્યાં હનુમાન જયંતિ નિમિત્તે લખાવી શકો છો. શનિવારનો દિવસ મુખ્ય દિવસ, નસીબે જ આવો શનિવારનો દિવસ એ આ દિવસે આવતો હોય છે, માટે એમાં પણ આપણે જોડાઈશું. એના પહેલાં 8 તારીખે મંગળવારનો દિવસ ને એકાદશીનો દિવસ આવે છે, તો એમાં પણ બધા ભક્તોએ ખાસ કરીને ઘનશ્યામ જન્મોત્સવના યજમાન યામિનીબેન રાકેશભાઈ પટેલ, રામનવમીની કથાના 3 દિવસના યજમાન મંજુલાબેન ઠક્કર અને ધરમભાઈ પટેલ, તેઓ પણ યજમાન થયા છે. એટલે 2 મુખ્ય યજમાન થયા છે. હજી પણ કોઈને યજમાન થવું હોય તો ત્યાં નામ નોંધાવજો. ભક્તો, આ દરેક ઉત્સવ આપણને ભગવાન સુધી પહોંચાડે છે. તમે બધા બરાબર છો? મજામાં છો?
ઓકે, હવે જે વાત કરવી છે ખાસ કે આ વડતાલ ધામ, પેલેટાઇન, શિકાગો, હું જે પૂછું ને એ તમારે બોલતા રહેવાનું એટલે મને ખબર પડે, બરાબર છે? વડતાલ ધામ, પેલેટાઇન, શિકાગો એ મંદિર કોનું છે? જે ના બોલે ને એના સમ છે. ચાલો બોલતા જાઓ. આપણું નહીં, ભગવાનનું છે. આપણું તો છે જ, પણ સૌથી પહેલા કોનું છે? મંદિર એટલે શું કહેવાય? ભગવાનનું ઘર કહેવાય. આપણા ઘરનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ, તો ભગવાનના ઘરનું પણ કેટલું ધ્યાન રાખવું પડે કે નહીં? હવે તમે બધા લગભગ રિટાયર્ડ છો, બધાને અહીંયાથી ગંગાજી વે છે, આ બધાને છે, હજુ વાંધો નથી. તો આવી અવસ્થામાં છેલ્લું ઘણું બધું જીવનમાં તમે કર્યું, ઘણું બધું તમે મહેનત કરી, ઘણું બધું કમાયા, સારો પરિવાર, ઇન્ડિયાથી અહીંયા આવ્યા, પણ હવે આવી અવસ્થામાં તમારું એક કર્તવ્ય છે કે છેલ્લી અવસ્થામાં આપણે શું કરવાનું છે? ભજન કરવાનું છે. અને મંદિરમાં જઈને શું કરવાનું હોય? ગામ ગપાટા નહીં મારવાના, પણ એની બદલે શું કરવાનું હોય? ભજન કરવાનું, સેવા કરવાની. એટલે હવે ખાસ એક ધ્યાન રાખવું, ઘણાય છે ને બીજે ત્રીજે સભાઓ કરતા હોય, પણ મંદિરમાં આવા ભગવાન મળ્યા હોય, કાયમ સંતોનું સાનિધ્ય હોય, તો ત્યાં આવવામાં શું વાંધો છે? એટલે આપણે આવું સરસ મંદિર જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે નિયમ રાખીએ કે અમે એવરી સન્ડે મંદિરમાં જઈશું, જે ઉત્સવો થાય છે એમાં સહભાગી થઈશું. આવું સરસ અક્ષરધામ તુલ્ય મંદિર પૂજ્યપાદ મહારાજશ્રી એમના હસ્તે મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઈ. આપણા મંદિરના નિર્માણ કરતા સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી, આપણે ખબર છે 10 વર્ષ સુધી કેવી સભાઓ કરતા હતા, અને શાસ્ત્રીજી આ વાતને ધ્યાનમાં લીધીને આવું આપણને મંદિર આપ્યું, તો આપણે સુખેથી અત્યારે દર રવિવારે ભજન કરી શકીએ કે નહીં? હવે જિમ્મેદારી કોની છે? આપણી બધાની છે. એટલે દર રવિવારે અહીંયા સભા થાય છે, એ સભામાં આવો, ભજન કરો. સભાના ઘણા બધા યજમાનો થતા હોય છે કે આજે અમારા તરફથી સભા. મને તો એ જાણીને આશ્ચર્ય થયું કે કોઈ કે આજે મેં મહારાજ આગળ સંકલ્પ કરેલો અને મારા ધર્મપત્નીને સારું થઈ ગયું એટલે મારા તરફથી સભા. આજે સુરેન્દ્રભાઈ યજમાન છે, એમના ધર્મપત્નીનું સ્વાસ્થ્ય સારું થયું એટલે આજે યજમાન થયા. કેટલાક હરિભક્તો એવા હોય કે મારા દીકરાનો બર્થડે છે, મારી દીકરીનો બર્થડે છે, આજે એનિવર્સરી છે. તો આવા જે આપણા જીવનના વિશિષ્ટ પ્રસંગો હોય એ દિવસો નિમિત્તે પણ આપણે સભા લખાવીને આપણા નિમિત્તથી આપણા બધા હરિભક્તો આવે, મહારાજને થાળ થાય, સંતોને થાળ થાય, હરિભક્તો જમે, સભા થાય, તો સેજે સેજે અન્નદાનનું પુણ્ય કોને મળે? આપણે ગોતવા જઈએ કે અમેરિકામાં ગરીબ હોય એને જમાડીએ, પણ કોણ મળે? એવું કોઈ જમવા રેડી છે? પણ સેજે સેજે ભગવાનને આવી રીતે આપણે સભાના યજમાન થઈએ તો આપણા તરફથી આટલા હરિભક્તો, લગભગ દર રવિવારે 300-350 પ્લસ હરિભક્તો અહીંયા ઉપસ્થિત હોય, એ દરેકના ઉદરમાં આપણું અન્ન જાય તો એનું પુણ્ય કોને મળે? માટે સભાના યજમાનો પણ થતા હોય છે ઘણા બધા, તો ત્યાં સભાના યજમાનોના નામ પણ લખાતા હોય છે. એના સિવાય સરસ મજાનું મંદિર હોય, ઠાકોરજીની ફૂલની સેવા પણ થતી હોય. હવે અમેરિકામાં ફૂલ લાવવા એ તો બહુ મોટી અઘરી વાત છે. ઠંડીમાં અહીંયા પાંદડું દેખાતું નથી, ફૂલ ક્યાંથી લાવવા? પણ અત્યારે સમર ચાલુ થાય છે, અને એકવાર તો આ વડીલો છે ને એમને તાળીઓથી વધાવો. અમારા ભૂપેન્દ્ર દાદા છે, પછી નટુ દાદા છે, પેલા બીજા ભૂપેન્દ્ર દાદા છે, બીજું કોણ કોણ આવે છે? હસમુખ દાદા આવે છે, આ અશોકભાઈ છે, ઘનશ્યામભાઈ છે. હવે કેટલાકના નામ લેવા, લગભગ મનુ દાદા છે. આ બધા કેટલી સેવા કરે છે. હવે એમની ઉંમર તો તમે જુઓ એકાદ વાર. આજે બપોરથી અહીંયા સેવા કરે છે. પેલો અમારા સંતોને એક કબાટનું લાવવાનું તો આ ભૂપેન્દ્ર દાદા 2 વખત જઈને ગાડીમાં મૂકીને લઈ આવ્યા, પાછું એને ઉતાર્યું, એને વ્હીલ લગાડ્યા. આ સુરેન્દ્રભાઈ આવ્યા હતા વ્હીલ લગાડવા, વ્હીલ લગાડ્યા, અંદર મૂક્યા, પાછું ટેબલ હતું કે સામે આને વ્હીલ નથી, તો વ્હીલવાળું આપણે પાછું ટ્રાન્સફર બંધ નહીં કર્યું અશોકભાઈને દાદા. તો આવા
આપણી પાસે શ્રેષ્ઠ હરિભક્તો છે. આ બધા વડીલોને એકવાર હજી પણ આપણે તાળીઓથી વધાવવાના છે. આવી સેવાઓ થતી હોય, બહાર ફૂલનો બગીચો હમણાં તૈયાર થશે, બહારથી કોક કેટલાક જાય ને ફોરેનના, ઓ તમારી પાસે કેટલા બધા ફ્લાવર્સ છે, અમને આપો ને એક બે. કે એ ફ્લાવર એમને એમ આવે છે? એમને એમ આવે એટલે એના માટે હરિભક્તો સેવા પણ કરતા હોય છે. કોઈક કે મારા તરફથી $200, કોઈક કે મારા તરફથી $100, એવી સેવાઓ બધા લખાવતા હોય છે ફૂલો માટે. કારણ કે ફૂલો કોને અર્પણ થવાના છે? એટલે જેને લખાવવું હોય ત્યાં એ લખાવી શકો તમે. લખાવાની ફૂલની સેવા એને પાછું વારે વારે પાણી આપવાનું, ગરમી વધારે થાય તો એને વારે વારે ખાતર આપવાનું. તો ફૂલારની સેવા આ બધા કરતા હોય છે. 1 મહિનાની $200ની સેવા રાખવામાં આવેલી છે. તો ખૂબ સરસ આવા અવનવા ઉત્સવો આપણે ત્યાં થાય છે. બીજું કે પાટોત્સવ આપણે ત્યાં આવે છે. પાટોત્સવ કઈ તારીખે આવે છે? જૂનની 13, 14 અને 15 તારીખે. એની અંદર જે કથા રાખીશું, સેવાઓની વિગત જાહેર થશે, એટલે નામ લખાવી રાખવાનું. કલ્ચરલ પ્રોગ્રામ એ નાના બાળકો માટે રાખવામાં આવેલો છે. તો એ ચિલ્ડ્રન કે જેમને કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાવવું હોય, ડાન્સ ને એમાં જોડાવવું છે, યા જોઈન આને જોઈન કરજો ભાઈ. આ કોણ છે? આ સારો છોકરો છે, બરાબર. આ બધાએ તારે પણ જોડાવાનું. હા, એટલે બધાએ સરસ મજાનો કલ્ચરલ પ્રોગ્રામ નાના બાળકોનો થશે. તેના કોન્ટેક શું નામ છે? ચારમીબેન પીઠડિયા, એમની પાસે લખાવાના છે. એના સિવાય પાર્ટિસિપેટ થવા માટે 3 એપ્રિલ સુધી નામ લખાવાના છે. આવી રીતની આપણી જાહેરાત છે. એના સિવાય શાકોત્સવ, એના આજે ઘણા બધા યજમાન થયા છે. ક્યાં નામ છે? હવે આવતીકાલથી છે ને આરતી કેટલા વાગ્યાની થવાની છે? 7 વાગ્યાથી આરતી થવાની છે. આમાં નામ નથી ક્યાંય. ઓહો, હા. હવે શાકોત્સવના નામ હું એક વખત જાહેર કરું છું. આપણે આ બધા ભક્તોને તાળીઓથી વધારવાના છે. હજી કહું ત્યારે તમે થાક્યા તો નથી ને બધા? આજે શાક અને રોટલા અહીંયા જ જમવાના છે, એટલે થોડું 5-10 મિનિટ લેટ થશે. હજી સ્વામીના આશીર્વાદે લેવાના, ઘોડીનું પૂજન કરવાનું, પણ કેટલીક વિધિઓ છે ને કરવી પડે એવી હોય છે. અને તમે બધા આનંદમાં છો, બરાબર છો? ચાલો, શાકોત્સવના યજમાન એ છે દિનેશભાઈ પટેલ વડતાલ, પ્રિયાબેન કિરણભાઈ પટેલ, ફાલ્ગુનીબેન ભૌમિકભાઈ બ્રહ્મભટ્ટ, ભગવતીબેન વી પટેલ સારસા, ભાવનાબેન નવનીતભાઈ પટેલ, કૌશિકાબેન હરીશભાઈ પટેલ સાદી. રીંગણના યજમાન કપિલાબેન જજભાઈ પટેલ ખાખરિયા, ભૂપેન્દ્રભાઈ પટેલ મંડાળા, જજભાઈ પટેલ કારેલા, રાજેશભાઈ રેખાબેન પરીખ, ઉમાબેન સુભાષભાઈ પટેલ સાદી, મીનાબેન ગોપાલભાઈ શાહ, હસમુખભાઈ પટેલ નાર, રમેશભાઈ પ્રજાપતિ, પ્રેમિલાબેન કાંતિભાઈ પીઠડિયા, ચંદ્રિકાબેન પ્રદીપભાઈ પટેલ ખાખરિયા, દિલીપભાઈ ગોહિલ, કેયુરભાઈ બ્રહ્મભટ્ટ, નિરંજનભાઈ પટેલ, રિદ્ધિબેન, કેયુરભાઈ શાહ, દીપકભાઈ ફેમિલી, ભાનુમતીબેન, નીતિનભાઈ અમીન, કિરીટભાઈ એ પટેલ સાદી, જયંતિભાઈ સિમરડાવાળા પટેલ, દામિનીબેન રજનીભાઈ પટેલ સાદી, મીનાક્ષીબેન કે પટેલ, ઇન્દિરાબેન બિપિનભાઈ પટેલ દાદા, ચંદ્રિકાબેન કનુભાઈ ચોકસી, ભારતીબેન પંકજભાઈ પટેલ, કોકિલાબેન મકવાણા ફેમિલી, મનુભાઈ પટેલ આણંદ, સ્મિતાબેન પ્રદીપભાઈ પાટડિયા, અશોકભાઈ પટેલ દભાણ, નિર્મલાબેન નાગરદાસ નંદાણી પરિવાર. આ શાકોત્સવના બધા યજમાન આપણા થયા છે. જોરદાર તાળીઓથી આ બધા ભક્તોને આપણે વધાવવાના છે. ભક્તો, આ બધાએ આર્થિક સેવા કરી અને ઘણા બધાને એવી પ્રેરણા થશે કે હવે અમે પણ લખાવીએ. પણ એના સિવાય જેમને આજે શાકોત્સવમાં બહુ સેવા કરી છે ને, એવા અમારા કિચનના સ્ટાફના બધા ભક્તોને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ.
પીઝા બનાવવા સહેલા છે કે એક સાથે ઓવનમાં જતા રહે, પણ રોટલા બનાવવા ઓવનમાં બને છે રોટલા? એ રોટલા બનાવવા એટલે જેને કળા હોય ને એને જ, પાછા બાજરાનો રોટલો. તો બહેનો સવારથી આજે સેવામાં જોડાયેલા હતા. અમારે સુભાષભાઈ અને બીજા જે બહેનો છે એમની સંપૂર્ણ ટીમ, જોરદાર તાળીઓથી એકવાર એમને આપણે વધાવીએ. દર રવિવારે આપણા માટે, ભગવાન માટે સરસ મજાનો મહાપ્રસાદ તૈયાર કરતા હોય, એમાં કોઈ પ્રકારની કચાશ રાખતા નથી. ખૂબ પવિત્રતાથી ધ્યાન રાખીને મહારાજનું સ્મરણ કરતા કરતા એ પ્રસાદ બનાવે છે, અને બનાવવો જોઈએ. જેટલું મહારાજનું અનુસંધાન, જેટલા ગામ ગપાટા ઓછા, જેટલી બીજી ત્રીજી ચર્ચા ઓછી, એટલો પ્રસાદ સારો થાય ને એટલો ભગવાનને આપણે અર્પણ કરીએ. તો આવો પ્રસાદ, એમની સેવા આજે બધા ભક્તોએ સારી કરી છે, શારીરિક સેવા કરી છે, એમને પણ આપણે વધાવીશું. એના સિવાય હનુમાન જયંતિના યજમાનોના કેટલાક નામ આવ્યા છે. ડૉક્ટર દિલ બંદીશભાઈ પટેલ ફેમિલી હનુમાન જયંતિના યજમાન થયા છે, મુખ્ય યજમાન થયા છે. નલિનીબેન જયંતિભાઈ પટેલ સિમરડા મુખ્ય યજમાન થયા છે. $251 સેવા આવેલી છે. જોરદાર તાળીઓથી આ બધાને વધાવીએ. હનુમાનજી મહારાજ તો જીવનમાં જોઈએ જોઈએ ને જોઈએ, એટલે બધાએ પૂજનમાં આવવાનું છે. આ મંદિર મને ભરાયેલું જોઈએ. હજી રામકથા છે એમ ને? હા, એટલે બહુ છે. તો હવે રામકથાની વાત તો કરી. મુખ્ય 3 દિવસના યજમાન, તો 3 દિવસના યજમાન ધરમભાઈ અલિયાબેન પટેલ સુનાવ, એમને તાળીઓથી વધાવીએ. નલિનીબેન જયંતિભાઈ પટેલ સિમરડા, એક નામ ચેકાઈ ગયું છે. હા, અચ્છા, કેન્સલ થયું છે. ઓકે. એના સિવાય 1 દિવસના યજમાન ચંદ્રિકાબેન કનુભાઈ ચોકસી 1 દિવસના યજમાન થયા છે. એટલે એમાં પણ બધા ભક્તજનો જોડાજો ને બધાએ આવવાનું. હવે તમે બધા રિટાયર છો ને ઓઇલનો વિચાર કરો તો એવું થોડું ચાલે. બીજે ત્રીજે આપણે ઘણા એમને તેમ વાપરી દેતા હોય. બીજું ખાસ મહત્વનું એક જાહેરાત કરવાની એવી છે. બીજું કંઈ બાકી? સેજલબેન પિયુષભાઈ જય પટેલ ઠાકોરજીના જન્મદિવસની આરતીના યજમાન થયા છે. એ દિવસે ઘણાએ હાથ ઊંચા કર્યા હતા આરતી માટે, પણ એ નામ કદાચ બાકી રહી ગયા છે. તો પાછા આવતીકાલે, ના અત્યારે જ કરી નાખો ને. આરતીના યજમાનો પણ એ બધા જે થયા હોય ત્યાં નામ લખાવજો આરતી માટેના. એના સિવાય બીજી એક ખાસ જાહેરાત એ કરવાની કે કથાઓ સારી થાય, ઉત્સવ સારા થાય. છેલ્લે આપણે કોણ છીએ? ભારતીય છીએ. આપણા ભારતમાં નીલકંઠ વર્ણીએ કેટલા વર્ષ યાત્રા કરી હતી? બોલો. 7 વર્ષ સુધી યાત્રા કરી હતી. કોણ કોણ ગયું ત્યાં 7 વર્ષ સુધી? તમે બધા ભાગ્યશાળી કે આજે આટલી બધી વ્યવસ્થાઓ પ્લેનની સીધી થઈ ગઈ. તો 4 ધામની યાત્રા, હિમાલયના 4 ધામની યાત્રા નીલકંઠ વર્ણીનું સ્મરણ કરતા કરતા આપણા વડતાલ ધામ પેલેટાઇન શિકાગો દ્વારા આયોજિત થવા જઈ રહી છે. કેટલું શેડ્યુલ બન્યું છે? યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. સપ્ટેમ્બર મહિનામાં યાત્રા ગોઠવવાની છે. તારીખ ફિક્સ થઈ નથી. 25 નામ મારી પાસે આવ્યા છે. એટલે વહેલા તે પહેલા. એટલે તમે નામ લખાવી દો, પછી કેટલા કહેશે ડોલર્સ કેટલા, તો તમે બધા નામ લખાવો ને એ બધું પછી નક્કી થાય. પછી હોટલો બુકિંગ થાય, આપણે બીજું બધું બુકિંગ કરીએ. એટલે સપ્ટેમ્બર મહિનામાં બીજા વીકમાં, સેકન્ડ વીકમાં આપણે યાત્રાનો પ્લાન કરવાનું નક્કી કરીએ છીએ. એટલે ત્યાં નામ લખાવજો. આ યાત્રા લગભગ 15 દિવસની હશે. બરાબર? 20 દિવસ થાય તોય વાંધો નહીં, પણ આપણે 15 દિવસ અત્યારે રાખીએ છીએ. તો આવી યાત્રા આપણા મંદિરથી આયોજિત થવા જઈ રહી છે. આ વખતે હિમાલયમાં ગયા, તો નેક્સ્ટ યર ક્યાં જઈશું? સાઉથમાં જઈશું. નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં ગયા હતા ત્યાં બધે આપણે દર્શન કરવા જવાનું છે ને? બધા આવશો? તો નામ જે પહેલા આવે ને એને પહેલા ચાન્સ મળશે, એટલે ત્યાં નામ લખાવી દેજો. બરાબર? અત્યારે ગુડી પૂજન તરફ આપણે જઈએ. મુક્ત પ્રકાશ સ્વામી અહીંયા 5 મિનિટ આશીર્વાદ આપશે. ગુડી પૂજન કરીને આરતી, પછી શાકોત્સવનો પ્રસાદ
મારી વાણીને વિરામ આપો. આજની સભાના યજમાન આશીર્વાદ લેવા માટે અહીંયા આવશે. માઈક આપો સ્વામીને. સુરેન્દ્રભાઈ પટેલ આજની સભાના યજમાન આશીર્વાદ લેવા માટે આવશો. જય સ્વામિનારાયણ. ક્યાં ગયા સુરેન્દ્રભાઈ? આવો આજના યશસ્વી યજમાન શ્રી આજના મહાસભાના યજમાન પધારો. સુરેશભાઈ, જોરદાર તાળીઓથી આ સમગ્ર કથાને અને વક્તા મહોદયને, યજમાનોને, રોટલાના યજમાનોને, કથાના યજમાનોને બધાને આપણે તાળીઓથી વધાવી દઈએ. બોલે લક્ષ્મી નારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાન કી જય. આવો ભક્તજનો, ખૂબ સરસ અને સુંદર આજની કથા. આમ તો રોટલા ચડી ગયા છે, રીંગણા પણ ચડી ગયા છે, અને આપણે સૌ ભક્તજનો ભૂખ્યા પણ થઈ ગયા છે. એટલે ટૂંક અને સારું, રોટલા ઉપર માખણનો ગાંગડો એટલે કે શું? તો કે શાસ્ત્રી સ્વામીએ જેનું બોધન એ જ મારું અનુમોદન. આવી ગયું મારું પ્રવચન. પણ કહેવાનો ભાવાર્થ એવું કે સ્વામીને જે બોધન આપ્યું છે એ જ મારું અનુમોદન છે. એવા ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે અમૃતતુલ્ય બે શબ્દો વિરમીને આજે ગુડી પડવાનો દિવસ એટલે નૂતન વર્ષ. બહેનોને વિનંતી કરીશ કે પ્રવચન મારે કરવાનું છે, આપને સાંભળવાનું છે. એટલે વાલા ભક્તજનો, આજે ગુડી પડવાનો દિવસ છે. બહુ સુંદર નૂતન વર્ષ છે. નૂતન વર્ષના દિવસે સારા એવા એક સંકલ્પ અને સંકલ્પની સાથોસાથ આપણું પગ, આપણું પગલું, આપણું હૃદય અને આપણી શક્તિ, આપણી ક્રિયા ભગવાનને અર્પણ થાય એવા ભાવથી મને એક શુભ સંકલ્પ હમણાં વિચારમાં આવ્યો. તમારી ઈચ્છા હોય તો પ્રગટ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ છે. સ્વામીજીએ બહુ સરસ સુંદર આજે પુષ્પોની વાત કરી. ભૂપેન્દ્ર દાદા, બધે વડીલ હરિભક્તો, નામ જાહુત નથી કરતો, 2 મિનિટમાં પૂરું કરવાનું છે. એટલે દરેક હરિભક્તો પોતપોતાના શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે ભગવાનની સેવા કરે છે. પણ મારું આની પાછળનું એક લોજિક છે. પ્લાન વગર પ્લેન ઉડતું નથી. એટલે આવે છે સમર, પુષ્પની માળ મહારાજને શોભી રહી છે. તો મને એક સંકલ્પ એવો થયો કે હરિભગતને વાર તહેવારે અમે ફોન કરીને બોલાવીએ. કેમ કે 6 વર્ષથી લગભગ તો એ જ કામ કરતો આવ્યો છું. કાકા ક્યાં છો? મોટાભાઈ ક્યાં છો? દાદા ક્યાં છો? શું છો? ક્યારે આવવાના છો? એમથી જ બધું ચાલતું આવ્યું. પરંતુ સાથે સાથે એક સંકલ્પ એવો કરીએ કે નવા વર્ષ આજના દિવસથી આપણે આપણા આંગણાની અંદર આપણે જ્યાં વાવીએ છીએ, તમે પાપડી વાવો છો, દૂધી વાવો છો, ઘણું બધું વાવો છો, પણ એની સાથોસાથ સંકલ્પ એવો કરો કે મારા ઘરની અંદર હું એક એવું ગુલાબનું છોડ લગાવીશ અને એને જે ગુલાબ આવશે એ ગુલાબ હું મારા હાથેથી તોડી અને મારા હરિકૃષ્ણને અર્પણ કરું. એવા સંકલ્પને સાથે એક હરિભક્તો એ ગુલાબ લગાડજો. હવે તમે કહેશો કે મુક્ત સ્વામીએ વાત કરી, પણ તમને લોજિક કહું. હરિભગત આમ તો કંઈ આવવાનો છે નહીં. ફૂલ લઈને તો આવશે કે નહીં? ભગવાનને અર્પણ કરશે કે નહીં? ભગવાનને અર્પણ કરવાના છે એવા ભાવથી એને છોડને ઉછેરશે કે નહીં? તો પછી હરિભક્તો ઓટોમેટિકલી મંદિર તરફ વળે છે. તો પછી આપણે એક સંકલ્પ કરીએ, એક પુષ્પ, એક ઝાડ ભગવાનને અર્પણ સાથે આજના દિવ્ય શાકુત્સવને દરેક સેવાભાવી હરિભક્તોને, શ્રમ સેવાભાવી હરિભક્તોને જોરદાર તાળીઓથી આપણે વધાવી ભગવાનના શ્રી ચરણમાં પ્રાર્થના સાથે મારા બે શબ્દ વિરમું છું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. આવો ભક્તજનો, ભક્ત મહોદય શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી તમે જાઓ. ત્યાં 2 હરિભક્તો આવી, તમે જાઓ. સુરેન્દ્રભાઈ તમે પણ જાઓ. સ્વામીજી, ગુડીનું આપણે પૂજન કરશું. 2 મિનિટમાં આપણે પૂજન કરી અને આરતી તરફ જવું છે. આવો વક્તા મહોદયશ્રી આવશે, સુરેન્દ્રભાઈ આવશે, સાથે સાથે સ્નેહલભાઈ પીટીઆર તેઓ આવશે, વડીલ તેઓ પણ આવશે, સાથે સાથે સુભાષભાઈ મોટા તેઓ પણ આવશે, સાથે સાથે નાના સુભાષભાઈ હોય તે પણ આવશે, સાથે સાથે ઘણા બધા હરિભક્તોની સેવાઓ છે. તો મને એવું લાગે છે કે ભૂપેન્દ્ર દાદાઓ, સર્વે દાદા વતી આપણે ભૂપેન્દ્ર દાદાને નક્કી કરીએ એટલે ભૂપેન્દ્ર દાદા તેઓ પણ આવશે. આવો ભક્તજનો, આવો આવો ભક્તજનો, પધારો. જોરદાર તાળીઓથી આપણે પણ પૂજનમાં જોડાશું અને અહીંયા ધૂન પણ બોલાશે તો તમે ધૂન ચાલુ રાખશો.
ધૂનની સાથોસાથ આરતી તરફ પણ જશું. યશસ્વી યજમાનશ્રીઓના નામ. નાના છોકરાઓમાંથી એકાદ જણ, હવે એમાંથી આપણે તો કોને નક્કી કરીએ? જે બધા હારા માર્ક્સ લાવે ને બધા ઊભા થવાનું. હે, કોનું નામ લઈએ, કોનું ખોટું લાગી જાય તો મહેનત કર, આવશે એક નંબર. ચલો, જય સ્વામિનારાયણ. આવો, કોઈ પણ એક તમે નક્કી કરી લો છોકરાઓ. ધૂન આપણે કરીશું અને ધૂનની સાથોસાથ આરતીની પણ તૈયારી કરવામાં આવશે. યજમાનોને વિનંતી કરીશ તેઓ આગળ આવશે અને આરતીઓની પણ તૈયારી કરશું. સાથે સાથે વાલા ભક્તજનો, આજે જ્યારે આરતી કરવી હોય ત્યારે મને એવું લાગે છે કે આપણે ટોચ આરતીની સાથોસાથ આપણે આજના નૂતન વર્ષના આ નવરાત્રિના પ્રારંભે આપણે ટોચ આરતીથી ભગવાન શ્રી હરિની અને ભગવાન શ્રી હરિના અનેક સ્વરૂપોની આપણે આરતી કરીશું. તો આવો ધૂન તરફ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ